અમિતભાઈ, એવો પ્રશ્ન એક સામાન્ય માણસના મનમાં થાય કે ભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જવું તો એમાં કોઈ દાખલ થવું હોય તો એ શરૂઆત કેટલા અનુભવ પછી, કેટલા ઇન્વેસ્ટમેન્ટ પછી, કઈ પ્રોડક્ટને લઈને, એના વિશે આપ શું કહો છો? સૌથી પહેલી વાત તો એ છે કે વ્હીલ પાવર એ તમને તમારા આગળના જે વેઝ છે ને એને ક્લિયર કરે. આનાથી ઓક્ઝિલરી કોઈ બીજી રિક્વાયરમેન્ટ નથી. સ્પોર્ટ્સમાં આપને ક્રિકેટ તો ગમતું જ હશે. એબ્સોલ્યુટલી. ફેવરિટ ક્રિકેટર MS ધોની. There is no question. Because જે માણસ ફિલ્ડ પર આટલું મોટું પ્રેશર લઈને બી રાઈટ ડિસિઝનથી ઇન્ડિયાને આટલી બધી જગ્યા પર સફળ કર્યું છે, એ એમનેમ ન થાય. એનામાં કંઈક તો એવો સ્પાર્ક છે. લાઈફને ફિલોસોફીની દ્રષ્ટિએ કેવી રીતે છે? એક જ વસ્તુ છે કે જે હું ફોલો કરું છું, બી અ પેટ્રિયોટિક. દેશભક્ત બનવું એ પહેલી જરૂરિયાત છે. અને હું જે કામ કરું ને એમાં મારી દેશભક્તિ પહેલાં રાખીને કામ. બહુ સુંદર વાત. એનું કારણ છે કે જો હું આજે ખોટું કરીશ અને મારો બાયર કાલે ઉઠીને મારાથી નારાજ થશે ને તો એ એમ બોલશે કે મને એક ઇન્ડિયને ચીટ કરી. નમસ્તે. ધ સન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, દક્ષિણ ગુજરાતની જાણીતી ઔદ્યોગિક સંસ્થા જે ઉમરગામથી ભરૂચ વચ્ચે આવેલી છે અને વેપાર ઉદ્યોગ માટેની અગ્રીમ સંસ્થા, જેના 13,500થી વધારે સભ્યો, અને આમ જો તો સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 2.5 લાખથી વધારે સભ્યો ધરાવતી આ સંસ્થા અને સતત કાર્યરત એવી આ સંસ્થા પોડકાસ્ટ ઉપર આજે આપણે વાત કરવાના છીએ ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિશે. હું મૃણાલ શુક્લ, ચેમ્બર ઓફ કોમર્સનો હું ગ્રુપ ચેરમેન છું અને વ્યવસાયિક રીતે હું કોર્પોરેટ ટ્રેનર અને બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજમેન્ટની સાથે સંકળાયેલો છું. આજે આપણે જે વાત કરવાના છીએ એ ભારત જે દિશામાં અત્યારે જઈ રહ્યું છે. અત્યારે ભારત એ વિશ્વની 3જા નંબરની ઇકોનોમી તરફ આપણે હરણફાળ ભરી રહ્યા છીએ અને 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરતા હોઈએ ત્યારે દક્ષિણ ગુજરાત, સુરત એ અગ્રીમ સ્થાને હંમેશા ટોચનું સ્થાન ધરાવતું હોય અને ખાસ કરીને જો આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચવું હોય તો તે સંજોગોમાં આપણે એક્સપોર્ટ ઉપર વધારે આપણું વલણ રાખવું પડે અને આજે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિષય ઉપર વાત કરવાના છીએ. એ વિષય ઉપર વાત કરવા માટે બહુ સ્વાભાવિક છે કે એક જાણીતું નામ આપણને દક્ષિણ ગુજરાતમાં દરેકની જીભે આવી શકે એવું નામ એટલે અમિત મુલાની. અમિતભાઈ, આપનું સ્વાગત છે. અમિતભાઈનો નાનકડો પરિચય આપો તો ખૂબ યુવાન વયે એમણે ખૂબ બધા એચિવમેન્ટ પ્રાપ્ત કર્યા છે. આમ તો એજ્યુકેશનની દ્રષ્ટિએ જોઈએ તો તેઓ ME કર્યું છે, એમણે સિવિલ એન્જિનિયરિંગમાં કર્યું છે, DLC ઇન ફોરેન ટ્રેડ એમણે કરેલું છે, એટલાન્ટિકા ઇન્ટરનેશનલના તેઓ MD અને ફાઉન્ડર છે. ચેમ્બર ઓફ કોમર્સ જેવી અન્ય એક જાણીતી આપણી દક્ષિણ ગુજરાતની જાણીતી સંસ્થા એટલે GJPC. એક્સપોર્ટની વાત આવે તો ક્યાં તો ટેક્સટાઇલની વાત અગ્રીમ સ્થાને આવે, ક્યાં તો ડાયમંડની વાત આવે અને આ બંને સંસ્થાઓ સાથે તેઓ લાંબા સમયથી સંકળાયેલા છે. લગભગ પાછલા એક ડિકેડમાં એમણે ખૂબ બધું કામ કર્યું છે. 400થી વધારે ટ્રેનિંગ પ્રોગ્રામ એમણે કર્યા છે અને મને લાગે છે કે ચેમ્બર સાથે પણ અડધો દાયકો તો આપણે પસાર કરેલો જ છે અને અમને એમના સિવાય અથવા તો અમારા જે કંઈક પાર્ટિસિપન્ટ અમને મળે છે એમના માટે અમિતભાઈ ખૂબ સુંદર કાર્ય કરે છે. સ્વાગત છે આપનું અમિતભાઈ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી સર. થેન્ક યુ. આજના આ આપણે પોડકાસ્ટની વાતની શરૂઆત કરીએ તો પહેલાં નાનકડી ઝાંકી તમારી યુવાન તરીકેની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ અને આ વણખેડ્યો વિષય એવું મને લાગે છે, તો આપ એમાં કેવી રીતે આવ્યા? તો પ્રોફેશનલી હું એક સિવિલ એન્જિનિયર છું. મેં મારું માસ્ટર કર્યું સિવિલમાં. મારી કરિયરની શરૂઆત મેં કરેલી હતી એઝ અ પ્રોફેસર. તો હું સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જ પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં એઝ અ ટીચર જોડાયેલો અને એના પછી એ જ ડિપાર્ટમેન્ટમાં હું HOD બનેલો. બેસિકલી મારી કંપનીની શરૂઆત મેં કરી 2012માં અને એ સબ્જેક્ટમાં હું આવ્યો સિવિલ એન્જિનિયરિંગમાંથી એવી રીતે કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે મને એવું હતું કે દુનિયાના અલગ અલગ કન્ટ્રીઓ ફરવા છે અને થોડું રિસર્ચ કરતાં ખબર પડી કે ભાઈ આ સબ્જેક્ટ એવો છે કે જેમાં તમારી પાસે ઓપોર્ચ્યુનિટી રહી કે તમે એક્સપોર્ટ દુનિયાના ખૂણામાં કરતા હોય તો ડેફિનેટલી તમને ફરવાનો મોકો મળે. એન્ડ દેન આઈ કેમ અક્રોસ વિથ ધીસ બિઝનેસ. 2012માં મારી કંપનીની શરૂઆત કરી જેનું નામ હતું એટલાન્ટિકો ઇન્ટરનેશનલ. એટલે અમે લોકો અત્યારે ઓલરેડી આ કંપની થ્રુ છેલ્લા 13 વર્ષથી એક્સપોર્ટના બિઝનેસમાં પણ છીએ. આ કંપની થ્રુ અમે અત્યારે 3 સેક્ટરમાં એક્સપોર્ટનું કામ ઓલરેડી કરીએ છીએ. અમારું મેડિકલ સર્જિકલ ડિસ્પોઝેબલ 2012થી એક્સપોર્ટ થાય છે. એની સાથે સાથે બેવરેજ પ્રોડક્ટમાં હું 2019માં આવ્યો. આપણો જે ગુજરાતી કોકો, સુરતી કોકો ખાસ કરીને, જેને આપણે બીજા કન્ટ્રીઓમાં એક્સપોર્ટ કરીએ છીએ વિથ ધ શેલ્ફ લાઈફ ઓફ 12 month. અને 2022માં હું જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયો એક્સપોર્ટને લઈને.
આ કામ કરતાં કરતાં ઘણા બધા લોકો મારી પાસે આવ્યા અને એમણે એવું કહ્યું કે તમે જે કરો છો અમને શીખવાડો, કારણ કે બટ ઓબ્વિયસ કે તમે કન્સાઇનમેન્ટ મોકલો એટલે એ નોટિસ થાય. અને શરૂઆતમાં મેં એવું કરેલું કે ભાઈ લોકોને બેસિક ઇન્ફોર્મેશન માટે આપણે હેલ્પ કરી, પણ સબ્જેક્ટ એવો છે સાહેબ કે તમે એને ડેપ્થમાં સમજો ને તો તમે એમાંથી મેક્સિમમ આઉટપુટ કાઢી શકો. અને એ વાતને ધ્યાનમાં રાખતા પછી મેં 2016થી ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલુ કર્યા. એમાં મારો ઇન્ટરેસ્ટ એવો હતો કે લોકો સુધી સારી ઇન્ફોર્મેશન પહોંચે, પણ પછી કહેવાય ને કે સારા શબ્દોથી લોકોએ બહુ બધા લોકો સુધી વાત પહોંચાડી કે ભાઈ તમારે એડ્યુકેશન લેવું હોય તો ત્યાં જ જવું, કારણ કે બટ ઓબ્વિયસ સબ્જેક્ટિવ મેનરમાં જે અત્યાર સુધી હું કરતો આવ્યો છું હું લોકોને શીખવાડું છું, એટલે પ્રેક્ટિકલ નોલેજ હોય. અને એના કારણે આજ સુધીમાં આ જર્ની જે છે કન્ટિન્યુઅસ અહીંયા સુધી પહોંચી. જીજેપીસી એ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની બોડી છે સાહેબ. અને આખા ઇન્ડિયામાં આઈ એમ ધ ઓનલી ટ્રેનર કે જે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કેવી રીતે કરવું એની શીખ આપે છે. અને આઈ એમ ધ ઓફિશિયલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટ્રેનર અંડર ધ જીજેપીસી. અને ચેમ્બર સાથે હું જોડાયો અને હા તમે કહી શકો કે અડધો ડિકેડ તો થઈ જ ગયો. છેલ્લા 2.5 વર્ષથી આપણે ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ અને બહુ બધા ઓન્ટરપ્રિનર્સને આપણે એના અંદર એડ્યુકેટ કર્યા. અત્યાર સુધીમાં ઘણી બધી ગવર્મેન્ટ બોડી સાથે હું સંકળાયેલો છું, ડીજીએફટી, ફીઓ, અને એ ઉપરાંત હું એમપી ગવર્મેન્ટ જે છે એમની એક બોડી છે CII, મતલબ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ, જે એમપીની અંદર કામ કરે છે, એમાં પણ હું ઓફિશિયલ ટ્રેનર તરીકે જોડાયેલો છું. એટલે અત્યાર સુધીમાં 5 લાખથી વધારે લોકોએ મને આ સબ્જેક્ટ ઉપર સાંભળ્યો છે, ઇન્ડિયા અને બહાર ફોરેન કન્ટ્રીઝમાં પણ. ખૂબ સરસ આપની આ જર્ની વિશેની વાત થઈ. અમિતભાઈ, એવો પ્રશ્ન એક સામાન્ય માણસના મનમાં થાય કે ભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જવું એટલે એ કંઈ કિક સ્ટાર્ટ તો હોય નહીં, તો એમાં કોઈ દાખલ થવું હોય તો એ શરૂઆત કેટલા અનુભવ પછી, કેટલા ઇન્વેસ્ટમેન્ટ પછી, કઈ પ્રોડક્ટને લઈને, આવા પ્રશ્નો એક સામાન્ય રીતે મનમાં આવતા હોય તો તેના વિશે આપ શું કહો છો? બિલકુલ, આપણે શરૂઆત પહેલા એ કરીએ કે કોઈ વ્યક્તિને એક્સપોર્ટ ઇમ્પોર્ટ ફિલ્ડમાં આવવું હોય તો બેસિક રિક્વાયરમેન્ટ શું હોવી જોઈએ. સૌથી પહેલી વાત તો એ છે કે વિલ પાવર એ તમને તમારા આગળના જે વેઝ છે ને એને ક્લિયર કરે. એટલે એક વખત આપણે એવું નક્કી કરીએ કે મારે એક્સપોર્ટમાં જવું છે તો તમે રેડી થઈ ગયા. આનાથી ઓક્ઝિલરી કોઈ બીજી રિક્વાયરમેન્ટ નથી. હવે કોઈ એક વ્યક્તિ એક્સપોર્ટના બિઝનેસમાં આવતો હોય તો ડેફિનેટલી ઇન્ટરનેશનલ બિઝનેસની અંદર વાત કરે છે, તો એક સબ્જેક્ટિવ મેનરમાં ઇંગ્લિશ એ એટલું તો આવડવું જોઈએ કે જેથી તમે એકબીજા સાથે કમ્યુનિકેશન કરી શકો. હું ટેલિફોનિક વાત નથી કરતો, પણ તમે કોઈની સાથે વોટ્સએપ પર વાત કરીને એની રિક્વાયરમેન્ટને સમજી શકો એટલું ઇંગ્લિશ તો તમને આવડવું જોઈએ. બાકી મેં એવા લોકો પણ જોયા છે કે જેમને ઇંગ્લિશ નથી આવડતું એમ છતાં પણ એ પોતાના ટ્રાન્સલેટર થ્રુ અથવા તો પોતાના એમ્પ્લોય થ્રુ આ ધંધો કરતા હોય. એટલે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એ રોકેટ સાયન્સ નથી સાહેબ, આ એક સબ્જેક્ટ છે. આપણે જેમ ક્લાસમાં સબ્જેક્ટ શીખીએ એવી રીતે જો આ સબ્જેક્ટને શીખવામાં અને સમજવામાં આવે તો એમાં સફળતાઓ અપાર છે. પણ મને એટલું ચોક્કસ કહેવું છે કે આ બ્લાઇન્ડ ફોલ્ડ ગેમ નથી કે તમે એમ ડાયરેક્ટ માર્કેટમાં ઉતરી ગયા અને તમને એમ લાગે ચલો આનો એક્સપોર્ટ ચાલુ કરી દઈએ. બિકોઝ 2 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું કે તમે જેને વેચવા માંગો છો શું એના કલ્ચર પ્રમાણે તમારી પ્રોડક્ટ છે. જો એક કલ્ચરલ પ્રોડક્ટ નહીં હોય ને તો તમારું વેચવું અઘરું થઈ જશે. અને સેકન્ડ નંબર પર કે તમે જે પ્રોડક્ટ વેચવા માંગો છો એ પ્રોડક્ટ કોમ્પ્લાયન્ટ છે, કારણ કે કોઈ પ્રોડક્ટમાં તમારે કોઈ માર્કેટમાં કામ કરવું હોય, ઉતરવું હોય તો સામેના કન્ટ્રીમાં એની જે રિક્વાયરમેન્ટ હોય એ કોમ્પ્લાયન્ટ સર્ટિફિકેટ આપવું પડે, અધરવાઇઝ તમે વેચી ન શકો. આપણે એક એક્ઝામ્પલથી ને સમજીએ, જેમ કે તમે સારામાં સારી કાજુ કતલી બનાવો છો પણ તમારે યુએસમાં વેચવું હોય તો US FDA જોઈએ. વિધાઉટ US FDA તમે કાજુ કતલી વેચી ના શકો, તો આને કોમ્પ્લાયન્સ કહેવાય. હવે આખી દુનિયામાં ગયા વર્ષના આંકડાઓ મુતાબિક જોવા જઈએ તો 19,000 પ્રોડક્ટ ઇમ્પોર્ટ થયેલી, પણ આ 19,000 પ્રોડક્ટમાંથી મેક્સિમમ મારા ખ્યાલથી 3,000 થી 4,000 પ્રોડક્ટ એવી હશે જે કોમ્પ્લાયન્ટ હોય, જેમાં મેઇનલી 3 કેટેગરી આવે: ફૂડ, ફાર્મા અને મેડિકલ. આ મોસ્ટ ઓફ કોમ્પ્લાયન્ટ હોય. અધર દેન દેટ જો રિક્વાયરમેન્ટ હોય તો બટ ઓબ્વિયસ તમારે એનું સર્ટિફિકેટ આપવું પડે. તો આ પહેલી વાત થઈ કે એક્સપોર્ટને લઈને આગળ વધવું એના માટે કોઈ રોકેટ સાયન્સ નથી, આ પ્રોસેસ છે. એન્ડ ધ બ્યુટિફુલ થિંગ ઇઝ દેટ સાહેબ કે આખી દુનિયામાં તમે એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ કોઈ પણ ખૂણામાંથી કરો, 196 કન્ટ્રી કે જે ICCના મેમ્બર છે એ બધાને એક જ સિસ્ટમ ફોલો કરવી પડે. એટલે માની લો કે હું કદાચ આજે વેસુમાં ધંધો કરતો હોય ને હું વરાછામાં જતો રહું તો પેટર્ન ચેન્જ થઈ જાય. ઇન્ટરનેશનલ બિઝનેસમાં એવું નથી. અને એટલે આ બિઝનેસની અંદર સફળતા એ તમે ધારો તો જલ્દી પણ પ્રાપ્ત કરી શકો ખરા, કારણ કે તમને એક વખત ફંડામેન્ટલ્સ ખબર પડી ગઈ એટલે તમે ગમે તે ખેડાણ કરી શકો છો. બટ એડ્યુકેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. હવે એડ્યુકેશન એના બેઝ ઉપર હોવું જોઈએ, એના પર આપણે આગળ જે ચેલેન્જીસ છે એના પર વાત કરીશું.
પણ તમારા સવાલ સાથે જોડાયેલો એક બીજો વર્ડ એવો હતો કે કોઈને એન્ટર થવું હોય તો બેસિક રિક્વાયરમેન્ટ શું હોવી જોઈએ? તો એક તો ઇન્ડિયાની અંદર એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બિઝનેસમાં એન્ટર થવા માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ જોઈએ, જે 500 રૂપિયાનો ડોક્યુમેન્ટ નીકળે, એ ઓનલાઈન છે. એ ઉપરાંત તમારું એક અકાઉન્ટ હોવું જોઈએ બેંકમાં, જે ફોરેક્સ અકાઉન્ટ હોય. સાથે સાથે તમારે એક વેબસાઇટ ડેવલપ કરવી પડે, કારણ કે તમે એક્સપોર્ટમાં છો એટલે પ્રેઝન્ટેશન વગર તો કામ નથી થવાનું. એના પછી તમારે જીએસટી નંબર જોઈએ, બિકોઝ જીએસટી નંબર એ આમ તો એક્સપોર્ટમાં જીએસટીના બેનિફિટ્સ છે જ, કારણ કે તમારે જીએસટી લાગતો નથી, પણ લોકલમાંથી તમે જે પ્રોક્યોર કરો છો એમાં તમારે જીએસટી નંબર આપવો પડે. એ ઉપરાંત તમારે આરસીએમસી જોઈએ, તમે જે પ્રોડક્ટ કેટેગરીમાં કામ કરતા હોય એની ગવર્મેન્ટની પ્રમોશન કાઉન્સિલ્સ છે, તમે એના મેમ્બર હોવા જોઈએ. એવી 34 કાઉન્સિલ છે ઇન્ડિયામાં કે જે અલગ અલગ પ્રોડક્ટને પ્રમોટ કરતી હોય. જેમ કે આપણે હમણાં જીજેપીસીની વાત કરી, જે જેમ્સ એન્ડ જ્વેલરી માટે છે, એવી રીતે તમે ફૂડ પ્રોડક્ટ લઈ લો તો અલગ છે અપેડા, એવી રીતે સ્પાઇસ બોર્ડ થઈ ગયું, મપેડા થઈ ગયું, એવી રીતે લેધર બોર્ડ થઈ ગયું. આ બધા અલગ અલગ બોર્ડ છે, તમે જે પ્રોડક્ટમાં હોય એની મેમ્બરશિપ. અને એ ઉપરાંત એક કંપની ફોર્મેશન હોવું જોઈએ, કારણ કે કંપની ફોર્મેશન વગર તમે કામ નહીં કરી શકો. તમે જો આ 6 રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરો તો તમે બિઝનેસમાં ઓન છો. અને આ બધું કરવા માટેનો જે ખર્ચો છે એ 50,000 થી 60,000 રૂપિયા છે. અને એમાંય સૌથી મોટો ખર્ચો કયો છે? તો કે તમારું બેંક અકાઉન્ટ 25-30 હજાર રૂપિયા ડિપોઝિટ મુકાવે તે, તમારી વેબસાઇટ જે 15-20 હજારનો ખર્ચો થાય, બાકીના ડોક્યુમેન્ટમાં તો 500-700 હજાર રૂપિયા લાગે છે. એટલે આઈ મસ્ટ સે દેટ કે એક્સપોર્ટ ઇઝ એકચ્યુઅલી નોટ એન રોકેટ સાયન્સ. એ એક સબ્જેક્ટ છે, એક સબ્જેક્ટ તરીકે શીખીએ તો કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે. અમિતભાઈ, તમારા આ જર્ની દરમિયાનમાં લગભગ 1 ડિકેડની જર્નીની આપણે વાત કરી રહ્યા છીએ. આમ તો 2 ડિકેડ થઈ ગયા સાહેબ. 2 ડિકેડ, તમે 2 ડિકેડથી આમાં છો અને ખાસા વેરિડ ફિલ્ડમાં તમે કામ કર્યું છે. તો તમારી પાસે એવા ઇન્ટરેસ્ટિંગ, કેટલાક ચેલેન્જિંગ એવા અનુભવો પણ આવ્યા હશે. એબ્સોલ્યુટલી. કારણ કે સુરત કેવું છે કે કોઈ એક દિશામાં જવાની શરૂઆત કરે ને ત્યારે ખૂબ સમય લે, પણ એકવાર કોઈ શરૂ કરે પછી તો ભૂકા કાઢી નાખે. ભૂકા કાઢી નાખે. તો કોઈ ઇન્ટરેસ્ટિંગ કેસ સ્ટડીઓ તમારી સામે હોય? ડેફિનેટલી. ઇન્ટરેસ્ટિંગ કેસ સ્ટડીમાં આપણે જઈએ ને સાહેબ, એના પહેલા એક્સપોર્ટની સાયકલના 4 સ્ટેજીસ ઓકે, કે જેને સમજ્યા વગર તમે સફળ ન થઈ શકો, આપણે એની વાત કરીએ. સૌથી પહેલું આવે ડેટા એનાલિસિસ. તમે કોઈ પ્રોડક્ટને લઈને કોઈ માર્કેટમાં ઉતરતા હોય અને તમને ખબર નથી કે આ પ્રોડક્ટનું માર્કેટ કેવડું, રાઈટ, તો તમે રાઈટ ચોઇસથી રાઈટ માર્કેટ નહીં પકડી શકો. અને જ્યારે આવું થાય ને ત્યારે તમારો ટાઈમ બગડે. અને બિઝનેસના આ ફંડામેન્ટલનો પહેલો રૂલ એ છે કે તમારો ટાઈમ બગડ્યો એટલે તમે ડિમોરલાઇઝ થયા. એક્સપોર્ટમાં લોકો વધારે સફળ નથી થતા એનું સૌથી મોટું કારણ કે ડેટા એનાલિસિસ આપણે પ્રોપર કરતા જ નથી. હું તમને એક આંકડાકીય માહિતીથી સમજાવવાની કોશિશ કરું. 2024 કેલેન્ડર યરમાં આપણે જે ઘઉં ને એવું બધું ભરીએ, જે બેગ આવે ને, જે પ્લાસ્ટિકની સેક અને બેગ આવે, એનું ઇન્ડિયાથી સાહેબ એક્સપોર્ટ જે હતું ને એ 3800 કરોડનું હતું. બરાબર. દુનિયાભરમાં આ પ્રોડક્ટનું ઇમ્પોર્ટ કેટલું? 48,000 કરોડ. તમે વિચાર કરો કે આપણા જેટલું પોપ્યુલેટેડ કન્ટ્રી જે બેગ બનાવવાની છે, જેમાં કોમનલી કંઈ દિમાગ નથી લગાવવાનું, અને એ બેગનું એક્સપોર્ટ પણ આપણે આખી દુનિયાના ટોટલ ઇમ્પોર્ટમાં જો માત્ર 9% કે 10% કરતા હોય, તો રીઝન શું? રીઝન એ છે કે આપણને ખબર તો છે કે બેગ બને કેમ, પણ આપણે એનાલિસિસ ક્યારેય કર્યું જ નથી કે આ બેગો વેચાય ક્યાં છે અને લોકો લે ક્યાંથી છે. બાકી આ સમજવું બહુ સિમ્પલ છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એક સાઇટ છે MEIDB, તમે એ સાઇટ પર જાઓ. એવરી HS કોડ કે જે પર્ટિક્યુલર એક પ્રોડક્ટ છે જેનું કયા કન્ટ્રીમાં કેટલું એક્સપોર્ટ 2024માં થયો એનો પૂરો ડેટા છે, ફ્રી ઓફ કોસ્ટ. ઓકે. શું આપણે ક્યારેય ચેક કર્યું? ના. આ ડેટાબેઝ પ્રમાણે સાહેબ 2024 કેલેન્ડર યર એટલે જાન્યુઆરી ટુ ડિસેમ્બર 11,718 પ્રોડક્ટ આપણે એક્સપોર્ટ કરેલી. આ 11,718 પ્રોડક્ટનું તમે એનાલિસિસ કરો એટલે એમાં પણ એટલા મિરેકલ ફિગર્સ છે. હું તમને એનું પણ થોડું એનાલિસિસ કહું. પહેલી 1 થી 1600 પ્રોડક્ટ જે તમે ડેટાબેઝમાં કાઢો એટલે તમને એવી પ્રોડક્ટ દેખાય કે જે 250 કરોડથી વધારેનું એક્સપોર્ટ ઇન્ડિયાએ કર્યું. આમાં સૌથી હાઈએસ્ટ ટોપેસ્ટ જે એક્સપોર્ટ થઈ છે, બટ ઓબ્વિયસ એ પ્રોડક્ટ પેટ્રોલિયમ છે. સેકન્ડ નંબર પર આપણે સ્માર્ટફોન એક્સપોર્ટ કર્યા. થર્ડ નંબર પર આપણે ડાયમંડ એક્સપોર્ટ કર્યા. ચોથા નંબર પર આપણે રાઈસ એક્સપોર્ટ કર્યા. આવી 1600 પ્રોડક્ટ કે જે 250 કરોડથી ઉપર એક્સપોર્ટ થઈ છે. આ એ પ્રોડક્ટ કેટેગરી કહેવાય કે જેમાં તમે કામ કરવાની શરૂઆત કરો ને તો તમને કોમ્પિટિશન મળે, પણ તમે ઊંડા ઉતરીને ચેક કરો ને તો ખબર પડે કે આમાંથી પણ તમે કોઈ પણ એક પ્રોડક્ટ લઈ લો, દુનિયાના 238 કન્ટ્રીમાંથી આપણે માત્ર
ટોપ 15 કન્ટ્રીમાં 90% એક્સપોર્ટ કર્યું હશે. ઓકે. બાકીના બધા માર્કેટ અનટેપ પોટેન્શિયલ છે આપણા માટે. કેમ? કારણ કે આપણી સોચ એવી છે, એક્સપોર્ટ કરવું હોય તો ક્યાં? તો કે યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પ્રશ્ન પર આવતો હતો કે સોફ્ટ ટાર્ગેટ થઈ શકે એવા કન્ટ્રી આપણે માટે કયા? તો આ બધા સોફ્ટ ટાર્ગેટ આપણે કરીએ છીએ, પણ મને આજે સૌથી વધારે જે સમજાય એવી વસ્તુ છે એ છે કે ડાયવર્સિફિકેશન જ્યાં સુધી નહીં કરીએ ને ત્યાં સુધી આપણને આ યુએસ જેવી ઇમ્પેક્ટ એ બહુ હાર્ડ લાગશે. આજે આપણને યુએસ ટેરિફ એ હાર્ડ શું કામ લાગે છે? આપણા એક્સપોર્ટનો ટોટલ 17-18% હિસ્સો, એટલે ગયા વર્ષના આંકડાઓ મુતાબિક 6.5 લાખ કરોડનું એક્સપોર્ટ આપણે યુએસમાં કરેલું. એટલે એનો મતલબ શું થયો કે તમારા એક્સપોર્ટનો 17-18% જે ડિપેન્ડન્સી છે યુએસ પર છે. હવે માની લો માર્કેટ જ બંધ થઈ જાય તો ડેફિનેટલી તમને થ્રોબેક લાગે ને. પણ માન લો કે ચાઇનાને તમે આજે ઓબ્ઝર્વ કરો તો એને કેમ યુએસ ટેરિફથી ફરક નહીં પડ્યો? કારણ કે એણે આખી દુનિયાને માર્કેટ બનાવ્યું છે. તો આપણે કેમ એવું નથી વિચારતા? આખું વર્લ્ડ આપણા માટે માર્કેટ છે. જો હું 3800 કરોડની બેગ એક્સપોર્ટ કરી શકતો હોય અને આ ટોપ માર્કેટ્સમાં, તો તમે બાકીના માર્કેટ્સમાં જાઓ, બેગ એવી વસ્તુ છે કે બધાને જરૂર પડે. અને તમે ઓબ્ઝર્વ કરો કે ઇન્ડિયા એ સેકન્ડ લાર્જેસ્ટ કન્ઝ્યુમર બેઝ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરર છે. ધ થિંગ ઇઝ ધેટ કે આપણે પ્રોપર માર્કેટને ટેપ જ કરવાનું હજી ચાલુ નથી કર્યું. હજી તો શરૂઆત છે. પણ જો આ નહીં કરીએ ને તો ડાયવર્સિફિકેશન નહીં આવે. અને જો ડાયવર્સિફિકેશન નહીં આવે, આજે તમારું માની લો કે યુએસ બંધ થઈ ગયું, કાલે યુકે બંધ થઈ જશે, પછી ઓસ્ટ્રેલિયા બંધ થઈ જશે, તો શું આપણે હારી જવાનું? ના, આપણે રસ્તાઓ શોધવાના છે. ધીસ ઇઝ અ ટાઈમ. એબ્સોલ્યુટ. સેકન્ડ નંબર પર તમે 1600 થી લઈ અને 7000 પ્રોડક્ટ સુધી જાઓ. સાહેબ, આ એવી પ્રોડક્ટ છે કે જેનું એક્સપોર્ટ 10 કરોડથી 250 કરોડનું થયું છે. આ કેટલી પ્રોડક્ટ થઈ? તમે કાઉન્ટ કરો તો મોર દેન 5500 પ્રોડક્ટ. તો આ એવી પ્રોડક્ટ કેટેગરી છે કે જેમાં 2020 પહેલા આપણે એક્સપોર્ટ કરતા નહોતા. એ તો બહુ રેર એક્સપોર્ટ કરતા હતા, જેનું છેલ્લા 6 વર્ષમાં આપણે ઘણું એક્સપોર્ટ આગળ વધાર્યું. આમાં કેટલી એવી પ્રોડક્ટ છે કે જેનું માર્કેટ હજારો કરોડોમાં છે, પણ આપણું જે એક્સપોર્ટ છે ને એ બહુ નિમ્ન છે. તો કેમ આપણે એ કેટેગરીઝમાં ફોકસ નથી કરતા? હવે ધીમે ધીમે કરતા થયા, પણ હજુ તમે 7000 પ્રોડક્ટથી લઈને 11718 પર જાઓ. આ બધી પ્રોડક્ટ એવી કે જેનો એક્સપોર્ટ 0 રૂપિયાથી, એટલે 1 રૂપિયાથી તમે પકડો, 1 રૂપિયાથી લઈ અને 10 કરોડ સુધીનું હોય. આ મિરેકલ પ્રોડક્ટ છે. એવી પ્રોડક્ટ છે કે એક પ્રોડક્ટ અને એક માર્કેટ પકડીએ ને તો પણ આપણે સફળ થઈ શકીએ એક્સપોર્ટમાં. અને સફળતાના તમારા જે પેરામીટર હોય બધા કન્સિડરેબલ છે. એન્ડ ધેટ્સ વોટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડેટા એનાલિસિસ. એક બીજી પ્રોડક્ટનું તમને ઉદાહરણ આપું. ખાંડસરી શુગર, કે જે પર્ટિક્યુલર આપણે શુગર બોલીએ નહીં, પણ એ ખાંડસરી, અને જેગરી, કે જેને આપણી ભાષામાં ગોળ કહીએ છીએ. લાસ્ટ યરનું આપણું એક્સપોર્ટ કેટલું દુનિયામાં? 3900 કરોડ. અને દુનિયા પરની અંદર ઇમ્પોર્ટ કેટલું? 1,87,000 કરોડ. તો તમે ગેપ વિચારો. આપણે તો આખી દુનિયાના ટોટલ એક્સપોર્ટમાં 2% એક્સપોર્ટ કરીએ છીએ. તો શું 98% એક્સપોર્ટ જે બાકી છે આપણે નહીં કરી શકીએ? શુગર, ખાંડસરી અને ખાસ કરીને જેગરી તો આપણે કેટલી મસ્ત બનાવીએ છીએ, ક્વોલિટી, અને એમાં પણ કેટલી વેરાયટી આપીએ છીએ. ધ થિંગ ઇઝ ધેન અગેન, ડેટા એનાલિસિસ તમે જે કરો છો ને એ પૂરું કમ્પ્લીટ કરતા જ નથી. એટલે આપણને માર્કેટ ખબર જ નથી. બાકી એક માર્કેટ બી તમારી એક પ્રોડક્ટથી તમને કરોડપતિ બનાવી શકે એવા બધા જ પેરામીટર્સ એ પ્રોડક્ટની અંદર સમાયેલા છે. સેકન્ડ નંબરનું સ્ટેજ આવે ડેટા એનાલિસિસ થયા પછી તમારી પ્રિપરેશન. કોઈને તૈયારીઓ નથી કરવી, બધું રાતોરાત જોઈએ છે. અને ખાસ કરીને આજના યંગસ્ટર્સ, આઈ એમ સીઈંગ ધેટ મોસ્ટલી હું જેટલાને મળું એ બધાનો પહેલો સવાલ એવો હોય, કેટલા ટાઈમમાં સફળતા મળે? અને પછી મારે એવું કહેવું પડે કે તમને બિઝનેસ વિશે શું ખબર છે, પહેલા તો મને એ કહો. કારણ કે સફળતા કેટલા ટાઈમમાં મળે એ સવાલ ત્યારે ડિસાઈડ થાય અને ત્યારે એનો જવાબ મળે જ્યારે બિઝનેસ વિશેની ઇન્ફોર્મેશન મળે. તો તમે મને પૂછો કે સફળતા કેટલા ટાઈમમાં મળે, તો એ મને તમને જોઈને ખબર ન પડે ને. કારણ કે તમારો ગ્રેબિંગ પાવર, તમારું પેશન, તમારું પેશન્સ, અને બટ ઓબ્વિયસ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે તમે કેવી રીતે પ્રિપરેશન કરીને બિઝનેસમાં ઉતરો છો એ તમને ખબર છે. એટલે તમે જ એનો જવાબ કાઢી શકો. તો પ્રિપરેશનના 5 પેરામીટર છે, જેમાં પહેલું આવે કે તમારે તમારી વેબસાઇટને ડેવલપ કરવી પડે, બીકોઝ યુ આર ઇન એક્સપોર્ટ. સેકન્ડ નંબર પર તમારી કંપનીનો ઇન્ફોર્મેટિવ વિડીયો. કારણ કે હું અમિત મુલાણી તરીકે તમને 1 કલાક બોલીને સંભળાવું, તમને ન ખબર પડે, પણ તમે અમિત મુલાણીનો 4 મિનિટનો વિડીયો જુઓ તો તમને તરત ખબર પડી જાય કે આ માણસ કોણ છે. એટલે તમારી કંપની વિશે લોકોને કેવી રીતે ખબર પડે? તો વિડીયોથી ખબર પડે. ત્રીજા નંબર તમારો ઈમેલ આવે. આખી દુનિયામાં મોસ્ટ ઓફ કોમ્યુનિકેશન ઈમેલ છે, વોટ્સએપ નથી. આપણે ઈમેલ બનાવતા જ નથી, તો જે બનાવીએ છીએ એમાં ઢંગ ધડા હોતા નથી. તો ઈમેલ કેવો હોવો જોઈએ? જો એની તમને પ્રોપર નોલેજ હોય
તો ડેફિનેટલી તમે ઈમેલ પ્રોપર બનાવીને એટ્રેક્ટ કરી શકો તમારા કસ્ટમરને. ચોથા નંબર પર આવે સોશિયલ મીડિયા પેજીસ. તમારા સોશિયલ મીડિયા પેજીસ જેટલા પાવરફુલ હોય એટલા તમે કરોડો લોકો સુધી પહોંચી શકો. આજે સોશિયલ મીડિયાનો આપણે યુઝ કરીએ છીએ, પણ કેવી રીતે? થોડીક વાર માટે વિચારો, તમને જવાબ મળશે. આ જ સોશિયલ મીડિયાને તમે પોઝિટિવ વે પર લઈ જાઓ અને તમને શું બ્યુટીફુલ રિઝલ્ટ આપે છે તમે જુઓ. હું એક એક્ઝામ્પલથી સમજાવું કે ઇન્સ્ટાગ્રામ પર આજે હું જે રીલો જોઉં છું જેનું કોઈ મહત્વ નથી, એની જગ્યા પર હું જે ઉપર સર્ચનું બટન હોય તેમાં એમ લખું #જ્વેલરી ઇન યુનાઇટેડ કિંગડમ, એટલે મને બધી રીલ જોવા મળે એ કે જ્યાં જ્વેલરીના અલગ અલગ પ્રકાર એ પર્ટિક્યુલર યુનાઇટેડ કિંગડમમાં વેચાતા હોય. આવું હું કોઈ પણ પ્રોડક્ટ વિશે લખું અને આઈ વિલ ફાઇન્ડ આઉટ મેની રીલ્સ ટુ બી ચેક. જો હું એ રીલને ચેક કરું ને તો મને ઘણો બધો આઈડિયા આવે કે મારે એક્ઝેક્ટલી અહીંયા કરવાનું શું છે. અને એટલા માટે સોશિયલ મીડિયા તમારું જેટલું સ્ટ્રોંગ અને જેટલું પાવરફુલ એટલું તમે લોકોની નજરમાં ઊંચકાવ. અને જો લોકોની નજરમાં તમે ઊંચકાવ તો બટ ઓબ્વિયસ એ કેસમાં તમે પોતાની જાતે એક એટમોસ્ફિયર ક્રિએટ કરો છો કે જ્યાં તમારા પર ટ્રસ્ટ થાય. અને 5મા નંબર પર આવે તમારું બ્રોશર. લાઈક જનરલી લોકો ગમે ત્યારે બ્રોશર માંગે તો ડિજિટલ બ્રોશર તમારી પાસે રેડી હોવું જોઈએ. આ સેકન્ડ સ્ટેજ પર સાહેબ હું પ્રિપરેશન એટલા માટે બોલ્યો કારણ કે થર્ડ સ્ટેજ પર જતા પહેલા આ જરૂરિયાત એ ડેફિનેટલી છે. અને થર્ડ સ્ટેજ છે બાયર. તમે ધંધો કરો એટલે બાયર તો શોધવા પડે. તો તમે જ્યારે બાયરને કનેક્ટ કરો છો ત્યારે જનરલી આપણું પરસેપ્શન એવું હોય કે મને એક જેન્યુઅન બાયર મળે. પણ શું આપણે કોઈ દિવસ આપણી જાતને એવો સવાલ પૂછ્યો કે તમે એક જેન્યુઅન એક્સપોર્ટર છો? હવે હું જેન્યુઅન એક્સપોર્ટર છું કે નહીં મને ખુદને નથી ખબર, તો હું કેવી રીતે પ્રેડિક્ટ કરું કે મને કાલે ઉઠીને કોઈ જેન્યુઅન બાયર મળે? એબ્સોલ્યુટલી નોટ પોસિબલ. તો એક જેન્યુઅન બાયર તરીકે તમને એવું છે કે સામેવાળી વ્યક્તિ ચકચક ન કરે, એ તમે કોઈ બધું માની લે, તમે કોઈ ટાઈમે પૈસા આપી દે, એટસેટ્રા એટસેટ્રા. તો એ કેસમાં એક જેન્યુઅન સેલર તરીકે એમના મગજમાં બી તો એવું હોય ને કે જે સામેવાળી વ્યક્તિ મને માલ મોકલે છે, જે બોલે છે ક્વોલિટી આપે, જે બોલે છે ટાઈમ પર આપે, પ્રોપર પેમેન્ટ ટર્મ યુઝ કરીને આપે, ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ ના કરે, તો એ તમારા પર વિશ્વાસ ક્યારે કરે? જ્યારે તમારી આ 5 પ્રિપરેશન એકદમ પ્રોપર હોય. અને એ વાત આપણે કદાચ સમજી નથી શકતા. એટલે જો પ્રિપરેશન આપણી પ્રોપર હોય તો બાયરને તમારા પર ટ્રસ્ટ કરવું અઘરો નથી. એટલે થર્ડ નંબરનું સ્ટેજ બાયર ફાઇન્ડિંગ. એટલે મારું ચોખ્ખું એવું માનવું છે કે બાયરની ભીખ માંગવાની કોઈ જરૂર નથી. તમે એવા કન્ટ્રીમાં રહો છો જેની કેપેબિલિટી અપાર છે. યુ આર ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. યુ આર ધ એડ્યુકેટેડ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. યુ આર ધ હાઈલી ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. યુ આર ધ સેકન્ડ લાર્જેસ્ટ કન્ઝ્યુમર બેઝ મેન્યુફેક્ચરર પ્રોડક્ટ્સ, મતલબ જે બનાવે છે એ કન્ટ્રી છો. યુ આર ધ પોપ્યુલેટેડ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારી એવરેજ આયુ ઇન્ડિયામાં એવું કહેવાય કે 60% લોકો 45થી નીચેની ઉંમરના છે. હજુ તો નવી જનરેશન આવે છે અને આ બધી સ્માર્ટ જનરેશન છે. અને એમનેમ આપણા લોકો દુનિયાની ટોપ કંપનીઓના ટોપ પોઝિશન પર નથી. તમે જોજો બાકીના કન્ટ્રીઓ જે છે એમાંથી કેમ એ પોઝિશન પર લોકો નથી જોવા મળતા? બીકોઝ એમણે જે ડેવલપમેન્ટ કર્યું છે પોતાના કન્ટ્રી માટે કર્યું છે. હવે આ ટાઈમ આપણો છે. ચાઇના પોતે એવું કહે છે કે જો ઇન્ડિયાને મતલબ રેઝ કરવામાં આવે અથવા તો ઇન્ડિયન્સ પોતે રેઝ થાય ને તો એમને બીટ કરી શકે, બાકી કોઈની તાકાત નથી. એ એવું વિચારે છે, બસ ખાલી આપણે વિચારતા થઈ જઈએ તો આપણે કરી શકીએ એમ છીએ. અને ચોથા નંબર પર આવે લીગાલિટીઝ. લીગાલિટીઝનો સીધો મતલબ થાય ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ ડોક્યુમેન્ટેશન. કારણ કે તમે ઇન્ટરનેશનલ બિઝનેસ કરો એટલે પેલું લોકલ માર્કેટમાં આપણે બોલીએ ચાલે, શું ફરક પડે છે, જવા દો, ફેરવી નાખશું ડોક્યુમેન્ટ, એવું ઇન્ટરનેશનલમાં ના ચાલે. તમારું ગુડ્સ આજે ત્યાં પહોંચ્યું અને પહોંચ્યા પછી ડોક્યુમેન્ટમાં એક પણ ભૂલ આવીને એના કસ્ટમરે માલ રોક્યો એટલે જે તમારો ઇમ્પોર્ટર હોય ને એનો અઠવાડિયું ખરાબ થાય. હવે અઠવાડિયું જે ખરાબ થયું ને એના દિમાગમાં બહુ ખરાબ ઇમ્પ્રેશન છોડે કે તમે એક્સપોર્ટ કરો છો, તમને ડોક્યુમેન્ટ બનાવતા નથી આવડતા, શું તમે એક્સપોર્ટ કરો છો? અને આ ઇમેજ લઈને જ્યારે આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ઉતરીએ ને એટલે બહુ ફસાઈએ છીએ. એટલે આ મારું માનવું છે કે આ 4 સ્ટેજીસ જે છે ને એ 4 સ્ટેજીસનું પોતાનું એક ઇમ્પોર્ટન્સ છે. ને હવે તમે મને એમ કીધેલું હતું કે મારો કોઈ એક્સપિરિયન્સ હોય તો હું જણાવું. એકચ્યુઅલી આજ સુધીની મારી જે જર્ની રહી છે સાહેબ, એમાં બિલીવ મી એક પણ રૂપિયો મેં એક્સપોર્ટને લઈને ખોટો નથી કર્યો. ગ્રેટ. ધ 2 થિંગ્સ આઈ એમ ઓલવેઝ ફોલોવિંગ. એક તો એ જે માંગે છે ને એને હું બરાબર સાંભળું, કારણ કે જ્યાં સુધી એને જોઈએ છે હું નહીં આપી શકું ને ત્યાં સુધી બટ ઓબ્વિયસ કે બિઝનેસ રેગ્યુલર અને રિકરન્ટ બિઝનેસમાં કન્વર્ટ નહીં થાય. એટલે મારે પહેલાં એ સમજવું પડે. ઇન્ડિયન્સનો એક બહુ મોટો ઇસ્યુ છે કે આપણને છે ને ના પાડવાની ટેવ જ નથી. કંઈ પણ પૂછે હા થઈ જશે, હા થઈ જશે, હા. પણ તમે સાંભળો તો ખરા પહેલાં એને, એ શું માંગે છે. એટલે હું પહેલાં તો સમજું. એટલે હું એને જે આપું છું ને એ ક્વોલિટી જે એને જોઈએ છે એ જ મળે છે. અને બીજા નંબર પર સૌથી ઇમ્પોર્ટન્ટ, જે ટાઈમ બોલું ને, જે મને ખબર હોય કે આ ટાઈમ સિવાય નહીં આપી શકું તો હું ના પાડું
અને જો એને અર્જન્ટ જોઈતું હોય તો એને ચોખ્ખું કહું, સર મારી પાસે બીજા કનેક્શન છે, હું તમને નંબર આપી દઉં, તમે એમની પાસેથી લઈ લો, પણ હું નહીં આપી શકું આ ટાઈમે, કારણ કે મારી એ કેપેસિટી નથી. એટલે માણસને વિશ્વાસ આવે કે ભાઈ આ સાચું બોલે છે, એટલે પછી પાછો 10 દિવસ મને વધારે આપે, કંઈ વાંધો નહીં, ચલો તમે જ કરીને આપો. એટલે ટાઈમલી ડિલિવરી. બિલીવ મી સર, દુનિયાના લોકો એટલા ભોળા છે કે તમે એને ખાલી પ્રોપર મેનરમાં એની શરતોને આધીન કામ કરો ને તો એ તમારા પર ન્યોછાવર થઈ જાય. આજની તારીખમાં અમે જ્વેલરીમાં કામ કરીએ છીએ, 1 પણ રૂપિયાની ઉધારીમાં હું કામ નથી કરતો. માર્કેટમાં કેટલાય લોકો છે કે જે ઉધારી આપે છે. વોટ એવર ધ બિઝનેસ આઈ એમ ડુઈંગ, 1 પણ રૂપિયાની ઉધારી નહીં. એમ છતાં પણ લોકોએ અમને 15 થી 20 લાખ રૂપિયાના પેમેન્ટ એડવાન્સમાં કરેલા છે. તો એવું શું કામ? કારણ કે ત્યાં અમારી કમિટમેન્ટ આવે છે, ત્યાં અમારી ક્વોલિટી આવે છે. આપણે એને ફોલો કરીએ તો મને નથી લાગતું કે તમને કોઈ પૈસા ના આપે. અને તમે એક વખત ઉલટું વિચારો, આપણે જ્યારે કંઈ પણ પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરવાની હોય તો આપણે શું વિચારીએ કે ઇમ્પોર્ટ કરીએ છીએ, સામેવાળો બિચારો પૈસા માંગે તો આપવા જ પડે ને. સવાલ જ નથી ને, કારણ કે માલ જોતો હોય તો પૈસા આપવા જ પડે. અને આપણી જ એક સોચ ઊંધી છે એક્સપોર્ટમાં. આપણે એવું વિચારીએ છીએ તમે કોઈને માલ આપો ને ઉધારી માંગે તો આપવી જ પડે ને, કારણ કે ઉધારી ન આપો તો માલ થોડો લે. હાઉ ઇટ ઇઝ પોસિબલ કે તમે એક જ જગ્યા પર આ 2 સોચથી કામ કરો છો? એ પોસિબલ જ નથી. આપણે માઇન્ડસેટ ચેન્જ જ નથી કરવું. આપણે જે લોકલની પેટર્ન છે એને ઇન્ટરનેશનલમાં લઈ જવી છે. અને જો એ કરવામાં આવે તો આ બહુ અઘરી વસ્તુ થઈ છે. અને મારું એવું ચોખ્ખું માનવું છે કે જો તમે ટર્મ્સને સમજીને કામ ન કરવાના હોય તો એક્સપોર્ટના બિઝનેસમાં નહીં આવવું. આ ટાઈમ તમારો બગાડવાનું કામ થશે અને બટ ઓલવેઝ ફેલ થવાનું કામ થશે. અને આ મારી ચોખ્ખામાં ચોખ્ખી વાત એટલા માટે છે કે મારો આ છેલ્લા 13 વર્ષનો એક્સપિરિયન્સ એવું ચોખ્ખું કહે છે કે તમે કોઈ પણ જગ્યા પર પગ પર કુહાડી મારી એટલે બીજી વખત તમે એક્સપોર્ટની અંદર એન્ટ્રી કરવાનું તમારા દિમાગથી ભૂલી જશો. તમે લાઈફ ટાઈમ માટે એવું નક્કી કરી લેશો કે હવે એક્સપોર્ટનો ધંધો નહીં કરવાનો. બટ નહીં કરવાનો શું કામ એવું તમે નક્કી કર્યું? બિકોઝ તમારું માઇન્ડસેટ જે હતું ને એ ક્લિયર નહોતું. એટલે તો બેસિકલી મેં કીધું એ પ્રમાણે કે લોકો એડવાન્સ નથી આપતા એવું નથી, હું પેમેન્ટ નંબર આગળ આવું, પણ એના પહેલાં પર્ટિક્યુલરલી મારા અનુભવ પ્રમાણે મને ક્યારેય કોઈ ચેલેન્જીસ મળી નથી. અને સેકન્ડ નંબર પર જે હું વાત કરતો હતો કે પહેલા નંબર પર તો ક્વોલિટી અને ટાઈમલી ડિલિવરી, બીજું કમ્યુનિકેશન. તમે કમ્યુનિકેશન કેવી રીતે કરો છો? મેં મારા એવા ઘણા કસ્ટમર છે કે જેમણે એવું કીધું હોય કે ભાઈ ના ઇન્ડિયન્સ આર નોટ કમ્પેટેબલ, અમને બહુ ખરાબ અનુભવ છે. અમને એવા કસ્ટમરને કન્વર્ટ કરીને અમારા બાયર બનાવ્યા હોય અને આજે અમારી સાથે સારામાં સારો ધંધો કરતા હોય. તો હાઉ યુ કમ્યુનિકેટ ધ પીપલ, હાઉ યુ ક્રિએટ ધ ટ્રસ્ટ ઇન ધેમ. તમે જો એ ટ્રસ્ટ ડેવલપ કરો ને એટલે ધંધો 100% થાય. તો હું તમને એક રિસન્ટ એક્ઝામ્પલ આપું. મારું તો કોઈ નેગેટિવ મને અત્યાર સુધીમાં સ્પેસિફિક એક્ઝામ્પલ નથી મળ્યું, કારણ કે મને લાગે કે પગ પર કુવાડે એટલે હું તો ઊભો જ રહી જાઉં, આગળ વધતો જ નથી. મને 4 મહિના પહેલાં એક કોલ આવેલો અને આ કોલ પર્ટિક્યુલરલી મોરબીથી હતો. તો જે તે વ્યક્તિ બટ ઓબ્વિયસ કે મને રાત્રે 9:30 કોલ કરીને પૂછે છે કે મારા એક ફ્રેન્ડે તમારો નંબર આપ્યો ને હું એક જગ્યા પર ફસાયેલો છું એમ. તો મેં કીધું શું થયું? તો એમ કે મેં કેન્યા એક કન્ટેનર ટાઇલ્સનું મોકલ્યું છે. ગુડ્સ જે છે સેલિંગમાં છે ઓલરેડી, મતલબ દરિયામાં છે. અને હવે મારી પાર્ટી મને એવું કહે છે કે મને તમારે SGSનું સર્ટિફિકેશન આપવું પડશે ઇન્સ્પેક્શનનું. એટલે મેં કહ્યું ઓકે, એમાં કંઈ વાંધો નથી, તમે એક કામ કરો, તમે મને તમારો પરચેઝ ઓર્ડર મોકલો. એન્ડ પાર્ટી વોઝ લાઈક શું? એટલે મેં કીધું પરચેઝ ઓર્ડર મોકલો બોસ, તમે ડીલ કરી એટલે પરચેઝ ઓર્ડર તો લીધો હશે. એન્ડ હી વોઝ લાઈક ના, એવું તો મેં કંઈ લીધું નથી. આ આપણે છીએ. લાઈક કોઈ ઇન્ટરનેશનલ બિઝનેસમાં તમે જે ડીલ કરી છે એમાં વિધાઉટ પરચેઝ ઓર્ડરે ડીલ કન્ફર્મ કેવી રીતે કરી તમે? આ તો ઠીક છે, ચાલો તમારું રિઝોલ્યુશન આવી ગયું. મેં એવું કહ્યું કે કંઈ વાંધો નહીં, એક કામ કરો, હવે SGS ઇન્ડિયાને કોન્ટેક્ટ કરો. એટલે SGS કેન્યા કોન્ટેક્ટ કરશે અને ત્યાં પોર્ટ પર માલ પહોંચે ને એટલે SGSનું સર્ટિફિકેટ કાઢીને આપી દેશે. ચાલી ગયું, તો તમારું કામ થઈ ગયું. પ્રોબ્લેમ એ નહોતો કે માલ ત્યાં પહોંચ્યા પછી એ પેલો પાર્ટી છોડાવીને જતો રહી. એ માલ તમે પાછો લઈ આવી શકો, પણ એ 48 લાખના માલની સામે તમારો ટ્રાન્સપોર્ટ એ 5.5 લાખ રૂપિયા. એ લોસ કેવી રીતે રિકવર કરો? તમે એક મર્ચન્ડાઇઝ એક્સપોર્ટર છો. તો આ જે એડ્યુકેશન છે ને એની બહુ જરૂરિયાત છે. માની લો કે કાલ એવું થયું કે સામેવાળી પાર્ટી એમ કે મેં તમને ક્યારે ઓર્ડર આપેલો, મને બતાવો તો તમે શું જવાબ આપો? ડોક્યુમેન્ટેશન. તમારી પાસે પરચેઝ ઓર્ડર જ નથી તો એ ઓર્ડર કન્ફર્મ કેવી રીતે થયો? એ કાલે બોલીએ કે ભાઈ તમે મને કેવી રીતે આ ઓર્ડર કન્ફર્મેશન પર માલ મોકલ્યો? મેં તો તમને ઓર્ડર જ નથી આપ્યો.
આવી નાની નાની કેટલી બાબતો છે સાહેબ, જેને ના સમજીએ તો તમને કોઈ પણ ચીપટીમાં લઈ શકે. આપણે જે માર્કેટમાં સાંભળીએ ને, મારે તો પૈસા ડૂબી ગયા, અરે એ તો નહીં કરાય, બહુ અઘરું કામ છે. તમે વિચારો કે આખા ઇન્ડિયામાં સૌથી વધારે એક્સપોર્ટ કરતું કોઈ સ્ટેટ હોય તો એ ગુજરાત છે. 2024ના આંકડા મુતાબિક 27 સ્ટેટમાંથી એકલું આ સ્ટેટ છે કે જેણે 31% એક્સપોર્ટ કર્યું ઇન્ડિયામાં. અને એક એક સિટીનો પોતાનો ચાર્મ છે. તમે સુરત લઈ લો, ડાયમંડ અને ટેક્સટાઇલ. તમે રાજકોટ જતા રહો, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સમાં તમને એનો ક્લાસ બીજે ના મળે. તમે અમદાવાદ જતા રહો, મલ્ટિપલ પ્રોડક્ટ્સ, ફૂડ પ્રોડક્ટ અને કપડાં. તમે વાપી જતા રહો, પ્લાસ્ટિક્સમાં તમને એનો ક્લાસ ન મળે બીજે. તમે અંકલેશ્વર જાઓ, ઇટ ઇઝ ઓલ અબાઉટ બટ ઓબ્વિયસ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ. તમે વડોદરા જાઓ, હેવી ઇન્ડસ્ટ્રીઝ, MG હેક્ટરથી માંડીને બધી ગાડીઓ કે જ્યાંથી એક્સપોર્ટ થાય છે. તમે ઊંઝા જાઓ, મરી મસાલામાં ટોપ નંબર પર. તમે મહુવા અને ભાવનગર જાઓ, ડિહાઇડ્રેટેડ પ્રોડક્ટ્સમાં ટોપ નંબર પર. અલગ અલગ સિટીના પોતાના ચાર્મ છે. એન્ડ બીકોઝ ઓફ દેટ આપણે તલાલા જઈએ તો ગીરની કેરી. આ બધી જ પ્રોડક્ટના કારણે ગુજરાતીઓ આટલા સફળ થયા. પણ એમ છતાં બી હજુ ઘણું બધું આપણે કરવાનું બાકી છે. હું એના પર આવું કે ચેમ્બર ઓફ કોમર્સ સાથે તમારો આટલો નાતો રહ્યો, તો અમે ઘણીવાર અમારા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના, ડાયમંડ ઇન્ડસ્ટ્રીના, જ્વેલરીના મોટા બિઝનેસમેનને જોતા હોઈએ, ખૂબ મોટે પાયે વેપાર થતો હોય, પરંતુ એ ભારતના 150 કરોડ લગી સીમિત રહેતો હોય. તો એવું ડુ યુ આઈડેન્ટિફાય સમ પીપલ એન્ડ ડુ યુ આસ્ક ધેમ ટુ ઇન્વોલ્વ ધેમસેલ્વ્સ ઇન એક્સપોર્ટ? એવું કંઈક આ તમારી જર્ની દરમિયાન એવું બન્યું? મેં કોઈને સામેથી મળ્યો હોય અને કહ્યું હોય એવા લોકો તો બહુ જૂજ મળે. કારણ કે બટ ઓબ્વિયસ ઘણી વખત એવું થાય કે કોઈ કોન્ફરન્સીસમાં હું જાઉં, જે ગવર્મેન્ટ કોન્ફરન્સીસ હોય, અને એમાં ઘણા બધા, એટલે હું સ્પીકર તરીકે જ ગયો મોસ્ટલી, તો એવા કેસમાં ઘણા બધા લોકો મને આફ્ટર ઇવેન્ટ મળે કે જે લોકોનું આવું સારું એવું કામ હોય. અને કોર્પોરેટ ઇવેન્ટની મારી પાસે ઘણી બધી રિક્વાયરમેન્ટ આવે કે તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટની સ્પેસિફિક ટ્રેનિંગ અમારા સ્ટાફ માટે કરો, પણ હું એ નથી કરતો, એટલે એ થોડું મને અઘરું પડે. ડુ યુ પ્રોવાઇડ સ્ટાફ? તમે સ્ટાફ આપો ખરા એવી રીતે? એબ્સોલ્યુટલી. પણ મારી પાસે જે મર્ચન્ડાઇઝ એક્સપોર્ટર તરીકે જે લોકો અવેલેબલ હોય કે જેમણે કોર્સ કર્યો હોય, અને માની લો કે એમને જોબની જરૂરિયાત હોય, તો ડેફિનેટલી આપણે એમને રિકમેન્ડ કરીએ. તો તમે જે સવાલ પૂછ્યો એમાં મેં કોઈને એન્કરેજ કર્યા હોય અને કોઈ ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક લોકો આગળ ગયા હોય એવું ઓછું છે. પણ એવું બહુ થયું છે કે લોકો ઇન્ડસ્ટ્રીમાં હોય અને જેને હવે એક્સપોર્ટમાં એક્સપાન્શન કરવું હોય એને ક્લાસમાં જોઈન થયા હોય. આપણે ચેમ્બરની જ વાત કરીએ સાહેબ, કે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે આપણે ક્લાસ કરાવીએ છીએ અને ઓલમોસ્ટ 2.5 વર્ષ થઈ ગયા. તો આ 2.5 વર્ષની અંદર આપણે જોવા જઈએ ને તો ઓલમોસ્ટ મારા ખ્યાલથી 150થી વધારે એવી કંપનીઓ હશે કે જે લોકો લોકલમાં બહુ સારું કામ કરતા હતા અને હવે એને ઇન્ટરનેશનલ એક્સપાન્શન કરવું હતું, હવે લોકો એ ઇન્ટરનેશનલ એક્સપાન્શનમાં ઓલરેડી એન્ટર થઈ ગયા. સો દેર આર સેવરલ એક્ઝામ્પલ. તમે પીનટ બટરમાં જે કંપનીનું નામ સાંભળ્યું છે, આલ્પીનો, જે લોકોએ 2017માં શરૂઆત કરેલી, અને બટ ઓબ્વિયસ એમણે ત્યારે બી ક્લાસ કરેલા હતા અમારી પાસેથી. એન્ડ રાઇટ નાઉ દે આર ઇન ધી એક્સપોર્ટ બિઝનેસ. 34થી વધારે કન્ટ્રીમાં એક્સપોર્ટ કરે છે. ઇક્ઝોરા ઇન્સેન્સ સ્ટિક, આ કંપની પણ ઓલરેડી અગરબત્તી બનાવતી જ હતી, પણ અત્યારે એનું એક્સપોર્ટ લગભગ 50થી વધારે કન્ટ્રીઓમાં છે. તો આવી ઘણી સક્સેસ સ્ટોરીઓ છે કે જેમાં લોકો ઘણા આગળ વધ્યા હોય. તો હું પહેલી વાત પર હતો કે ગુજરાત આજે આખા ઇન્ડિયામાં ટોપ એક્સપોર્ટર તરીકે કાઉન્ટ થાય. એમાં તમે એનાલિસિસ કરો તો જામનગરને સાઈડ પર મૂકો એટલે સુરત આવે. જામનગર તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના કારણે કાઉન્ટ થઈ, આપણે એને SEZ તરીકે સાઈડમાં મૂકીએ. તો એના પછી આવે સુરત. સુરતનું લાસ્ટ યરનું એક્સપોર્ટ, જે સુરત ડિસ્ટ્રિક્ટની વાત કરું છું, 1,24,000 કરોડ. તો 1,24,000 કરોડનું જે એક્સપોર્ટ થયું એમાંથી કેટલા લોકો એવા આપણને મળે કે પાછલા 5 વર્ષની સરખામણીમાં એ કેટલા પર્સન્ટેજ વધારો થયો? નહીં, વધારો નથી થયો, એમાં ઘટાડો થયો. એનું રીઝન છે ડાયમંડ. ગયા વર્ષમાં જે ટર્મોઇલ્સ આપણે જોયા એમાં ડાયમંડના કારણે. પણ સેક્ટર વાઇઝ તમે ચેક કરો તો ડાયમંડ્સને બાજુમાં મૂકી દો તો જ્વેલરીમાં વધારો થયો, ફૂડ સેક્ટરમાં વધારો થયો, ઇન્ડસ્ટ્રીયલ જે ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ છે એમાં વધારો થયો, મશીનરી એક્સપોર્ટમાં વધારો થયો, ઓક્ઝિલરી પ્રોડક્ટ્સમાં બહુ વધારો થયો. નવી ઇન્ડસ્ટ્રીઓ બહુ આવી સાહેબ, જેમાં પહેલા આપણે કામ નહોતા કરતા, હવે આપણે અહીંયા બનાવવા માંડ્યા, જેમાં ઓક્ઝિલરી પ્રોડક્ટ્સ હોય, જે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક જોડાયેલી હોય, કે અથવા તો માની લો કે કોઈ પણ હાઉસ હોલ્ડ પ્રોડક્ટ્સ હોય, એવું આપણે બહુ બનાવતા થયા. તો આ બધી પ્રોડક્ટની અંદર છેલ્લા 5 વર્ષમાં કન્ટિન્યુઅસલી વધારો છે સુરતથી. પણ ડાયમંડના કારણે આપણને આંકડાકીય માહિતીમાં એવું દેખાય છે કે ટોટલ આપણે નેગેટિવ સ્ટેજમાં જઈએ છીએ. પણ ડાયમંડને તમે સાઈડમાં મૂકો તો વી આર ઓન વેરી મચ રાઇટ ટ્રેક. એમને તો આપણે નથી બોલતા ને કે સુરત વર્લ્ડનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે. એબ્સોલ્યુટલી. અને પ્રધાનમંત્રીની બહુ મીઠી નજર પણ છે આ સિટી ઉપર
કે જેમણે બધી સુવિધાઓ આપણને કરી આપી છે, ઇન્ટરનેશનલ એરપોર્ટથી લઈ અને ફ્રેટ કોરિડોર, એ ઉપરાંત કોડેલેટલ જે આખો રસ્તા બને છે એમાં અહીંયાથી પહેલો સ્ટેજ પાસ કર્યો, મુંબઈ દિલ્હી નેશનલ હાઈવે, વી કેન સે એક્સપ્રેસ ઇકોસિસ્ટમ એના માટે. એબ્સોલ્યુટલી. તમારે મેટ્રો સ્ટેશન્સ તમને આપ્યા, તમારી પાસે હજીરા જેવું પોર્ટ અવેલેબલ છે, એન્ડ ઓલ ધ વે એક્સપાન્શન કરવાના તમારી પાસે સારામાં સારા વી કેન સે જમીની પેરામીટર છે કે જ્યાં તમે 180 ડિગ્રી પર એક્સપાન્શન કરી શકો છો. તો કહેવાનો મારો મતલબ એવો છે કે કોઈ તમને ક્યારે એવું નહીં શીખવાડે કે એક સફળ એક્સપોર્ટ કેવી રીતે થાય. વેરી ફ્યુ પીપલ વિલ ડુ દેટ. કારણ કે હવે ટાઈમ જતો રહ્યો કે લોકો આપણને બિઝનેસ શીખવાડે. કારણ કે હવે શું થાય છે કે તમને શીખવાડો ને એટલે તમારા કોમ્પિટિટર બને અને પછી તમારા બિઝનેસના જે પ્રાઇઝિંગ હોય એને તોડે. એટલે હવે લોકો કમ્પોઝ થઈ ગયા. તો ઘણી વખત મને લોકો એવું પૂછે કે તો તમે શું કામ શીખવાડો છો? હવે એનો બહુ સિમ્પલ જવાબ તમને આપું. ગયા વર્ષે ઇન્ડિયાનું એક્સપોર્ટ 2024 કેલેન્ડર યર 37 લાખ કરોડનું હતું અને ઇન્ડિયાનું ઇમ્પોર્ટ 60 લાખ કરોડ, 60 લાખ કરોડ. તમે આંકડાઓ ભેગા કરો એટલે આપણે સર્વિસ સાથે જોડી દઈએ તો 120 લાખ કરોડ થાય. સાહેબ, અમિત મુરાણી એકલો કેટલું એક્સપોર્ટ કરી શકશે? કદાચ ચાલો મારી પાસે જે નોલેજ છે કે જે હું લોકોને કંઈ ગાઈડ કરી શકું એમ છું, એવું નહીં કરું તો મારી સાથે જતું રહેવાનું ને. પણ માન લો કે મેં 10 જણાને બી ઇગ્નાઇટ કર્યા અને 10 જણાએ બી 10 કરોડની કંપની બનાવી, તો 100 કરોડનું એક્સપોર્ટ એ ઇન્ડિયાના ઇઝાફામાં જ છે ને. પણ હું એકલું કેટલું કરી શકીશ? તમે વિચારો, 37 લાખ કરોડનું ઇન્ડિયા એક્સપોર્ટ કર્યું. હવે આપણે વર્લ્ડના ઇમ્પોર્ટના આંકડાઓ જોઈએ. તમે જુઓ આપણે ક્યાં છીએ. ગયા વર્ષે 2024 કેલેન્ડર યરમાં આખી દુનિયાએ અરાઉન્ડ 2000 લાખ કરોડનું ઇમ્પોર્ટ કર્યું. તમારી વસ્તી દુનિયામાં 14% છે, તમારું એક્સપોર્ટ દુનિયામાં ખાલી 2.5% છે. તો કેવડું માર્કેટ બાકી? 97% માર્કેટ ખાલી છે. આપણે આપણી જાતને પુશ નથી કરતા. આપણને બિલીફ નથી કે આપણે એક્સપોર્ટ કરી શકીએ. આપણને એવું લાગે એક્સપોર્ટમાં થોડા કોઈ પૈસા આપે. પણ તમે એ વિચારો કે તમે ચાઇના સાથે ધંધો કરો છો, તમને સેમ્પલ બી ફ્રીમાં આપે છે આ કન્ટ્રી, અને તમે આખા કન્ટેનર હવામાં મોકલી દો કે કંઈ વાંધો નહીં, તને થાય તેથી આપજે. આપણી ધંધો કરવાની પેટર્ન નહીં ચેન્જ કરીએ તો આપણે ધોવાઈ જઈશું. બાકી આ એ કન્ટ્રી છે જેની પાસે પોટેન્શિયલ દુનિયાભરનું છે, અને કોઈ પણ યંગસ્ટર એક પ્રોડક્ટ લઈને બી આવી જાય તો એ સફળ થઈ શકે. એમાં કોઈ જાતની કોઈ બીજી વાત જ નથી. હું અતોશક્તિ વાત કરતો જ નથી. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ રિયલ ટાઈમ ડેટા. તમે ચેક કરી લો, ગૂગલ કરી લો, તમને જવાબ મળશે. જેટલી ઓપોર્ચ્યુનિટી એક્સપોર્ટમાં છે એટલી જ ઓપોર્ચ્યુનિટી ઇમ્પોર્ટમાં છે. આવડું મોટું કન્ટ્રી છે. તમને એક પ્રોડક્ટ વેચતા આવડતી હોય તો તમને કરોડપતિ બનાવી દે. હમણાંનો રિપોર્ટ હું વાંચતો હતો, પલ્સ ચોકલેટ, જેનું 2024માં એટલે ફાઇનાન્શિયલ 2024-25માં ટોટલ સેલ ઇન્ડિયામાં કેટલું? 750 કરોડ. એક પ્રોડક્ટ કે જે ચોકલેટ છે. તમે કોપીકો ચોકલેટનું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, કોપીકો ઇન્ડોનેશિયાથી. તમે લોકલ માર્કેટમાં એનું ગયા વર્ષનું ટર્નઓવર ચેક કરો, 200 કરોડથી વધારે એક ચોકલેટમાં. આ એવડું માર્કેટ છે કે તમને વેચતા આવડે ને તો તમને 5 વર્ષમાં કરોડપતિ બનાવી દે. બસ જરૂરિયાત 3 વસ્તુની છે: પેશન્સ, ધીરજ રાખીને પેલા સ્ટડી કરું કે આપણે શું કરવું છે. સેકન્ડ નંબર પર ઇટ ઇઝ ધ પેશન. તમે જે કરો છો એ રોજ થોડું થોડું કર્યા કરો. જો તમે ગેપ પાડો ને તો પતી જાય. અને ત્રીજા નંબર પર તમારી પ્રિપરેશન. ઉતાવળ નહીં કરો. ઉતાવળે આંબા નથી પાકવાના. આંબો પાકતા 10 વર્ષ લાગે ને જે ફળ આવે ને બહુ મીઠા લાગે. તમે એવી રીતે ઇન્ટરનેશનલ બિઝનેસમાં એન્ટર થાવ છો તો મિનિમમ 6 મહિના, વર્ષ કે 1.5 વર્ષ આપો. આ બધી પ્રિપરેશન તમે કરીને ચાલશો ને, તમને કોઈ અટકાવી નહીં શકે. આ ગેરંટી છે મારી. 3P ઉપર આપે બહુ સુંદર વાત કરી. હવે એ કહો કે આપણે ગવર્મેન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોસિસ્ટમ વિશે પણ વાત કરી. હજુ તમને એવું ક્યાં લાગે છે કે ગવર્મેન્ટ તરફથી આ દિશામાં હજુ કંઈક થોડુંક કામ થવું જોઈએ જેથી કરીને એક્સપોર્ટમાં હજુ વધારે સારું આપણે, ખાસ કરીને હું દક્ષિણ ગુજરાતની વાત કરું? સૌથી પહેલી વાત તો હું તમને એ સાહેબ જણાવું કે 2012થી હું બિઝનેસમાં છું. મને આજ બી યાદ છે કે 2012માં જે મારે આઈ કોડ કઢાવ્યો ને, ઇટ ઇઝ અ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ. મને એ કોડ મળતા 7 મહિના લાગેલા. એટલે તમે સમજી લો કે ઇટ વોઝ અ ટાઈમ વેર યુ હેવ નો આઈડિયા કે એક બેસિક ડોક્યુમેન્ટ ક્યાંથી નીકળે. બોસ, આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ. આજે એ કોડ 7 મિનિટમાં નીકળે. એટલે પહેલી વાત તો એ કે ગવર્મેન્ટે શું કર્યું તમને એના પેરામીટર અહીંયાથી સમજાય છે. હું એમ નથી કહેતો કે કોઈ ગવર્મેન્ટે સાચું કર્યું, ખોટું કર્યું. બધાએ મહેનત કરી છે.
અને 1991માં આપણે જે રિફોર્મ કર્યું, મનમોહન સિંહ જ્યારે નાણામંત્રી હતા, એ આપણો પાયો નંખાયો જી. કે જ્યાંથી આપણે આપણા વૈશ્વિક. કન્ટ્રીને ગ્રોથ આપ્યો. ત્યારથી બધી ગવર્મેન્ટે બહુ જ મહેનત કરી. હમ. આ ગવર્મેન્ટને એવો ગાળો મળ્યો કે જેમાં ટેકનોલોજીકલી ઇન્વેન્શન કરવાનો મોકો મળ્યો. કારણ કે પાછળની ગવર્મેન્ટો હતી ત્યારે કદાચ ટેકનોલોજીકલી આપણે એટલું ઇન્વેન્શન નહોતા કરી શકતા, બિકોઝ ત્યારે એટલું બધું ઇન્ટરનેટ મતલબ માર્કેટની અંદર એટલું પ્રિવેલ નહોતું. પણ હવે ઇન્ટરનેટના કારણે આ ગવર્મેન્ટે એટલી જ કોપઅપ કરી છે ફાસ્ટ, કે જેમાં અમુક ચોક્કસ વાતો કે જે મારા ધ્યાનમાં છે હું તમને સમજાવું. પોઝિટિવ, સૌથી પહેલી વાત, એક્સપોર્ટ ઇઝ ઓલવેઝ વિથ કમ્પેટેબિલિટી. એન્ડ કમ્પેટેબિલિટી બે જગ્યા પર હોય. એક પ્રોડક્ટની ક્વોલિટી, જે મારા હાથમાં છે એઝ એન ઇન્ડિવિડ્યુઅલ એક્સપોર્ટર. પણ સેકન્ડ નંબર પર જે આવે ને, એ આવે તમારી પ્રોડક્ટની પ્રાઇઝિંગ. પ્રોડક્ટની પ્રાઇઝિંગ જો કમ્પેટેબલ હોય તો તમે દુનિયાના કોઈ પણ ખૂણાની અંદર માલ જે છે કોમ્પિટિટરની સામે વેચી શકો. તો શું કર્યું ગવર્મેન્ટે? તમને ગવર્મેન્ટ બેનિફિટ આપ્યા. મોસ્ટ ઓફ કેસમાં આઈ હેવ સીન લોકોને ગવર્મેન્ટ બેનિફિટના ગતાગમ નથી. સૌથી પહેલું તમે એક્સપોર્ટ કરો ને એટલે તમને જીએસટી તમે ભર્યો હોય ને તમને પાછો મળે છે 100%. અને જો તમારે ન ભરવો હોય તો એમાં પણ છૂટ છે, એલયુટી આપો એટલે જીએસટી નહીં ભરવાનું. તો એ કેસમાં મારી 100 રૂપિયાની પ્રોડક્ટ હું મૃણાલભાઈ પાસેથી ખરીદું એટલે મારે તો 100 રૂપિયાની પડી, વિથ જીએસટી 118માં પડી. હવે માનો મારે લોકલ માર્કેટમાં એને વેચવી હોય તો મારે આગળથી પાછા 18% તો લેવાના જ ને, અને 100 રૂપિયાની પ્રોડક્ટ પર મારે પ્રોફિટ ચડાવવો પડે. તમે જો ઇન્ટરનેશનલ માર્કેટમાં એ વેચતા હોય તો જે મેં મૃણાલભાઈને 18% આપ્યા ને, એ 18% ગવર્મેન્ટ મને રિફંડ આપી દે છે. સો દેર ઇઝ નો કેસ કે મેં કોઈ ટેક્સ ભર્યો છે. એટલે તમે મને આપેલી પ્રોડક્ટને હું કદાચ સેમ ભાવથી વેચી નાખું ને તોય મને અલ્ટિમેટલી અહીંયા લોસ તો નથી જ. પેલા 18% જે હતા એ તો ગવર્મેન્ટ મને રિફંડ આપ્યા, એટલે આમ તમે ગણો તો મારો પ્રોફિટ જ થયો. સેકન્ડ નંબર પર એ સેમ પ્રોડક્ટ પર ગવર્મેન્ટ તમને ડ્યુટી ડ્રોબેક આપે છે. ના, ડ્યુટી ડ્રોબેક એટલે પર્ટિક્યુલર ગવર્મેન્ટનો એવો બેનિફિટ કે જે તમારી પાછળની પ્રોસેસ થઈ હોય એમાં જેટલા લોકો ટેક્સીસ ભર્યા છે તમને પાછા, પણ એ પર્સન્ટેજ વાઇઝ મળે છે. હું એક્ઝામ્પલ આપું કે શર્ટ ઉપર તમને ડાયરેક્ટલી 5% ડ્યુટી ડ્રોબેક મળ્યો, તો 100 રૂપિયા ઉપર 5 રૂપિયા ગવર્મેન્ટે મને એ આપ્યા. અને હજુ એના પર એક બેનિફિટ છે રોડ ટેપનો. માની લો 3% મને રોડ ટેપ આપ્યો, તો 3% લેખે 100 રૂપિયા પર 3 રૂપિયા મને ગવર્મેન્ટે એ આપ્યા. 8% એ અને 18%નો તમારો ટેક્સ, તમે ટોટલ કાઉન્ટ કરો તો 26%. 26% તો ગવર્મેન્ટ એને રિફંડ આપે છે. સાહેબ કેલ્ક્યુલેશન કરો, 100 રૂપિયાની પ્રોડક્ટ હું તમારી પાસેથી ખરીદું અને જો હું માર્કેટમાં જઈને 95માં વેચું ને, 95માં, તો મને નફો છે. આ વાત આપણને ખબર નથી. અને હજુ એના અંદર તમે સમજો કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના બેનિફિટ મળે. હવે ઇન્ડિયાના ટોટલ 27 કન્ટ્રી સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. આ બધા એગ્રીમેન્ટની અંદર બાયલિટરલમાં એવું હોય કે તમે એના કન્ટ્રીમાં માલ મોકલો તો ત્યાં ઇમ્પોર્ટ ડ્યુટી 0 થઈ જાય, અને આપણા કન્ટ્રીમાં માલ લાવીએ તો અહીંયા ઇમ્પોર્ટ ડ્યુટી 0 થઈ જાય. જે બેસિક કસ્ટમ ડ્યુટી હોય તે ત્યાંનું વેટ કે જીએસટી લાગતું હોય એ લાગે, એ તો બધાને લાગે જ છે. પણ જો બેસિક કસ્ટમ ડ્યુટી બી 0 થાય તો ક્યારેક 25% હોય, તો 1 કરોડ ઉપર 25 લાખ રૂપિયા ભરે ને 0 થઈ જાય, તમારી પાસેથી પહેલા તો ખરીદે શું કામ નહીં? કારણ કે હરેક ઇમ્પોર્ટરને પ્રાઇસ પોઈન્ટ એ ઓલવેઝ ફિક્સેબલમાં જોઈતો હોય, અથવા તો એને એવી રીતે જોઈતો હોય કે જેથી એનો પ્રોફિટ દેખાય. તો મૂળભૂત રીતે ગવર્મેન્ટના અલગ અલગ બેનિફિટનો જો આપણે ફાયદો ઉઠાવીએ ને, તો મને નથી લાગતું કે કોઈ પણ જગ્યાએ આપણે નોન કમ્પેટેબલ છીએ, બિકોઝ વી આર ધ ચીપેસ્ટ લિબરલ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ રાઇટ નાઉ. અને કેવી રીતે તમને કોઈ કોમ્પિટ કરી શકે? આઈ ડોન્ટ થિંક સો. આપણે કેલ્ક્યુલેશન પ્રોપર કરતા નથી. તો હવે તમારો જે સવાલ હતો એના પર હું આવું કે ગવર્મેન્ટે શું ચેન્જ કરવાની જરૂરિયાત છે. અમુક ચોક્કસ ઇનિશિયેટિવ્સ કે જે ગવર્મેન્ટે લેવા જોઈતા હતા એ બહુ બ્યુટીફુલ તરીકે લીધા. હું તમને 1-2 એક્ઝામ્પલ આપું. ઓડીઓપી, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, એના પર ગવર્મેન્ટે એટલું સરસ કામ કર્યું કે કલેક્ટર લેવલ પર લોકોને કામે લગાડ્યા. દેટ બોસ, તમે આઈડેન્ટિફાઈ કરો કે જે તે ડિસ્ટ્રિક્ટમાં કઈ એવી પ્રોડક્ટ્સ છે કે જેમાં સૌથી વધારે સારો ગ્રોથ થઈ શકે એમ છે. તો સુરતને 2 પ્રોડક્ટ માટે આઈડેન્ટિફાઈ કર્યું છે, ઇટ ઇઝ ટેક્સટાઇલ એન્ડ ડાયમંડ. તો એના ગ્રોથ માટે અલ્ટિમેટલી અહીંયા ઘણા બધા સેશન્સ કરવામાં આવે, ગવર્મેન્ટ થ્રુ કરવામાં આવે, ઇવન બોડી થ્રુ કરવામાં આવે. જીજેપીસી ને અહીંયા સુરતની અંદર ઓફિસ છે. ટેક્સટાઇલની આપણે વાત કરીએ તો પર્ટિક્યુલર ટેક્સટાઇલના બહુ બધા આપણા અલગ અલગ એસોસિએશન્સ છે. ચેમ્બર ઓફ કોમર્સ ડુઈંગ વેરી ગુડ જોબ. સાહેબ, કેટલા બધા પ્રોગ્રામો આપણે કરીએ. તમે આપણા ટ્રેડ ફેરની વાત કરો, આટલા ટ્રેડ ફેર આખા ઇન્ડિયામાં કોઈ ચેમ્બર નહીં કરતી હોય. તમે આ એક્સપોની વાત કરીએ આપણે, તો આપણે લોકોને પોસ્ટ શું કામ આપીએ છીએ કે જેથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં આગળ વધે.
અને એ સેશન દરમિયાન આપણે એક્સપર્ટ લેક્ચર રાખીએ છીએ. વર્ષ દરમિયાન લગભગ નહીં તો મને જે યાદ છે, આ નિખિલભાઈના કાળમાં આપણે એવું નક્કી કર્યું કે રોજ એક સેશન હોવો જોઈએ. 365 સેશન. તમે વિચાર કરો કે 365 સેશનથી તમે લોકોને કેટલા એડ્યુકેટ કરી શકો. કરેક્ટ. તો આ જે આપણે દક્ષિણ ગુજરાતમાં જે આપણે જે કામ કરીએ છીએ ને, એ તો અનબિલિવેબલ છે. બિકોઝ આઈ હેવ બીન એસોસિએટેડ વિથ મેની ચેમ્બર્સ, પણ આટલું જે મતલબ પોટેન્શિયલ અને જે ફોર્સથી કામ દેખાય એવું ક્યાંય નથી દેખાતું. અને સ્પીકરે જેવા તેવા નથી હોતા, ગજાના સ્પીકરો લાવીએ આપણે. અને ડેફિનેટલી ઇન દેટ કેસ આપણે લોકોને એડ્યુકેટ બહુ સારી રીતે કરીએ છીએ સબ્જેક્ટિવલી. તો વાત એવી છે કે ગવર્મેન્ટે ઓડીઓપીના બેઝ ઉપર બહુ સારું ઇનિશિયેટિવ લીધું, અને જે પ્રોડક્ટ કેટેગરીની અંદર આપણે પ્રોફેશનલી આવનારા ટાઈમની અંદર ડેવલપમેન્ટ કરી શકીએ એમ છે સાઉથ ગુજરાતમાં, એ આપણે કરી શકીશું. હજુ બીજા આજુબાજુના જેટલા પણ સિટી છે એમાં પણ પોતાની ચોક્કસ પ્રોડક્ટો છે જેના પર કામ ચાલુ છે. બીજું એક ઇનિશિયેટિવ તમને ખબર હોય તો આ વખતે ગવર્મેન્ટે બજેટમાં અનાઉન્સ કર્યું કે ભાઈ અમે લોકો હવે એક એવી સ્કીમ લઈને આવીએ છીએ કે જેમાં એક ચોક્કસ બજેટ અલોટ કરવામાં આવશે, જે સ્પેસિફિકલી ઓનલી એક્સપોર્ટ બેઝ પર જે લોકો આગળ કામ કરવાના હોય અને ડેવલપમેન્ટ કરવાના હોય આપણે એમના માટે અલોટ કરીશું, અને એ પણ વિધાઉટ કોલેટરલ. લાઈક તમે વિચારો કે કેટલો પુશ આપવા માંગે છે. વાય? બીકોઝ દે નો દેટ એક્સપોર્ટ નહીં વધે તો ડેફિનેટલી આપણે સર્વાઈવ નહીં કરી શકીએ ફ્યુચરમાં, અને આપણે વધારવું જ પડશે. તો આવા મેની ઇનિશિયેટિવ્સ કે જ્યાં કસ્ટમના બેઝ ઉપર હું તમને જો બોલવા જાઉં તો કલાક બીજો જાય કે મેં જોયું છે કે 2012માં શું સિસ્ટમ હતી ને આજે શું સિસ્ટમ છે. એટલું સિમ્પલ તમને જણાવી દઉં કે 2012માં ઘણી વખત મારા મુંબઈના ધક્કાઓ થયેલા છે. આજની તારીખમાં તમારો એકેય ધક્કો મુંબઈ ન થવો પડે. અહીંયા બેઠા બેઠા તમે બધું જ કરી શકો. એટલું લાઇસનિંગ ઇઝી કર્યું છે. પણ હું માની શકું કે ઘણી જગ્યા પર હજી દિક્કતો છે, પણ ગવર્મેન્ટ ઇઝ કન્ટિન્યુઅસલી વર્કિંગ ઓન ધેટ. મારો પર્સનલ એક્સપિરિયન્સ તમને રજૂ કરું. મિનિસ્ટ્રીયલ લેવલ પર કોઈ પણ વાત પહોંચે ને એટલે એના પર સૌથી વધારે ફાસ્ટ રેસિપ્રોકેશન આ ગવર્મેન્ટમાં આવે છે, અને સૌથી ફાસ્ટ રિઝોલ્યુશન પણ આ ગવર્મેન્ટમાં આવે છે. વી આર હોપિંગ દેટ આવનારા ટાઈમમાં આ જ પ્રોસેસ ચાલુ રહીને તો આપણે હજુ આમાં બહુ સ્મૂથનેસ લાવશું. અત્યારે છે જ ઓલરેડી, બટ હજુ સ્મૂથનેસ પર આપણે આવશું. તો અમિતભાઈ, એક ઘણી બધી મિથની વચ્ચે એક મિથ એક્સપોર્ટર જે કુડ બી એક્સપોર્ટરના મનમાં હંમેશા એ રહેતી હોય કે ભાઈ એક્સપોર્ટ તો કરીએ પણ પેમેન્ટની સિક્યોરિટી કેટલી. તો હવે આ રિસ્કની એક રિસ્ક ફેક્ટર લોકોના મનમાં હોય છે, એને આપ કેવી રીતે? સૌથી પહેલી વાત તો એ કરીએ સાહેબ કે સવાલ બહુ મસ્ત તમે પૂછ્યો, અને એકચ્યુઅલમાં રિસ્ક એ આપણે લઈએ તો રિસ્ક છે, નહીં લઈએ તો નથી. હું એકદમ સિમ્પલ ભાષામાં એને સમજાવું. તમે કોઈને ઉધારીમાં માલ આપો, અને એ પણ નેકેડ ઉધારી હોય કે જેમાં આગળ પાછળ કોઈ પણ જાતની સિક્યોરિટી નથી, તો એ તમે પારેલી તમારા પગ પરની કુહાડી છે, જેને કોઈ રોકી નહીં શકે. આજે આપણે સુરતના માર્કેટમાં જોઈએ ને, ટેક્સટાઇલ માર્કેટમાં ઘણી બધી કંપનીઓ એવી છે કે જે ઉધારીમાં નથી માલ આપતી. તમારે કરવો હોય તો કરો ધંધો, નહીં તો કંઈ નહીં, દે આર સેટિસ્ફાઈડ. તો પણ કેમ એમની પાસે ક્લાયન્ટ છે? તો કોઈ કન્ટ્રી, પર્ટિક્યુલર કોઈ કન્ટ્રી માટે તમે રેડ સિગ્નલ બતાવો એવું ખરું કે તમારે કામ કરવું હોય તો? એબ્સોલ્યુટલી. દુબઈ, એબ્સોલ્યુટલી. હું એના પર પણ આવું. પહેલા આપણે એને કન્ક્લુડ કરીએ. તો ઇન્ટરનેશનલ બિઝનેસની અંદર પેમેન્ટ ટર્મ્સ પહેલેથી ઓલરેડી સિક્યોર છે. ધેર આર 5 ટર્મ્સ. હું વાત કરું છું ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે ટર્મ્સને માન્યતા આપવામાં આવી છે. પહેલું 100% એડવાન્સ. તમારું નાનું સોનું પેમેન્ટ હોય ને તમે બાકી નહીં રાખવાનું, કારણ કે થોડા એવા પેમેન્ટની અંદર શું છે, આપણે લાંબા ખેંચાઈએ. માન લો પેમેન્ટ થોડું મોટું હોય અને પાર્ટી તમને એમ કે, તો સર તમે બહુ સરસ સવાલ પૂછ્યો કે પેમેન્ટનું જે સિક્યોરિટી હોય ને એના વગર ધંધામાં નહીં ઉતરાય. અને મારું એવું ક્લિયર માનવું છે કે એક્સપોર્ટના બિઝનેસમાં પેમેન્ટ સિક્યુરિટી વગર તમે ઉતર્યા એટલે પગ પર કુહાડે છે. ઇન્ટરનેશનલ બિઝનેસની અંદર 5 પેમેન્ટ ટર્મ આઈસીસી દ્વારા ઓલરેડી નોમિનેટેડ છે. જ્યારે આઈસીસી દ્વારા નોમિનેટેડ પેમેન્ટ ટર્મ્સ આપેલી હોય તો આપણે એનાથી બહાર શું કામ ઉતરીએ? અને બટ ઓબ્વિયસ નેકેડ ઉતરીમાં કામ શું કામ કરીએ? આપણે આ પેમેન્ટ ટર્મ્સની વાત કરીએ તો એમાં સૌથી પહેલા આવે 100% એડવાન્સ. માન લો તમારું કોઈ પણ પેમેન્ટ $5-10,000 હોય ને તો એમાં પેમેન્ટ બાકી નહીં રખાય, તમારે પેમેન્ટ લઈને ધંધો કરાય. માન લો ઘણી વખત એનાથી મોટી અમાઉન્ટ હોય તો તમારો ઇમ્પોર્ટર એવું કે ભાઈ મોટી અમાઉન્ટ છે તો મને રિસ્ક દેખાય છે કે હું તમને એડવાન્સ આપું, તમે લઈને ભાગી ગયા તો એનું સોલ્યુશન છે, કંઈ વાંધો નહીં, તું મને 30% કે 50% એડવાન્સ આપ, બાકીના પૈસા જે છે એ તું ડોક્યુમેન્ટમાં તને સબમિટ કરો એટલે તું મને આપી દેજે. માન લો તમારે ઉધારીમાં આપવું છે તો એ વાંધો નથી, પણ ઉધારીમાં તમને ખબર હોવી જોઈએ કે સિક્યોર ટર્મ કઈ, એન્ડ ધેટ્સ કોલ્ડ ધ ડીએ, ડોક્યુમેન્ટ અગેન્સ્ટ એક્સેપ્ટન્સ. આ ટર્મ બહુ ક્લિયરલી એવું કહે છે કે સામેવાળાની બેંક પિક્ચરમાં ઇન્વોલ્વ થાય વિથ ધ બિલ ઓફ એક્સચેન્જ, અને જો બિલ ઓફ એક્સચેન્જ તમારું ઓલરેડી સાઇન હોય
કાલે ઉઠીને પાર્ટી પૈસા ન આપે તો એની બેંકે આપવા પડે ફરજિયાત. આ રૂલ છે આઈસીસીનો, ઇન્ટરનેશનલ બોડીનો. એટલે એમાં તો કંઈ તમે ચેન્જ કરી જ ન શકો. આના સિવાય ચોથા નંબર પર સૌથી સેફેસ્ટ ટર્મ છે તમારી લેટર ઓફ ક્રેડિટ. લેટર ઓફ ક્રેડિટ એવી ટર્મ છે કે જેના અંદર અલ્ટિમેટલી બંનેની બેંકો ઇન્વોલ્વ હોય અને બંને પાર્ટીઓ ઇન્વોલ્વ હોય. એમાં કોઈ દિવસ ચીટ થાય જ નહીં. કોઈ એમ કહે કે લેટર ઓફ ક્રેડિટમાં પૈસા મારા ફસાઈ ગયા તો સમજવાનું કે આ જ્ઞાન એમનું અધૂરું હોય ને તો જ, બાકી પોસિબલ જ નથી. એ ઇન્ટરનેશનલ ટર્મ છે. અને પાંચમા નંબર પર જે ટર્મ આવે એનું નામ એસ્ક્રો એજન્ટ, કે જે બેંક્સ હોય ને એ ઇટસેલ્ફ એક એસ્ક્રો તરીકે બંને પાર્ટીની વચ્ચે હોય. માન લો તમે સામેવાળા સાથે ડીલ કરો એટલે સામેવાળો પહેલા એસ્ક્રોને પૈસા આપે, તમે માલ મોકલો પછી એસ્ક્રો તમને પૈસા આપે, એટલે બંને સેફ થઈ ગયા. આટલી સરસ ટર્મ છે જ્યાં દુનિયામાં બીજા કોઈ લોકો આ ટર્મ સિવાય બહાર કામ નથી કરતા અને આપણે નેકેડ ઉધારીમાં કામ કરીએ છીએ. નહીં કરવું જોઈએ. લોકલ માર્કેટમાં તમે જે ટર્મ યુઝ કરો છો એ ઇન્ટરનેશનલ માર્કેટમાં નથી યુઝ થતી. તમે ટ્રાય કરી લો, તમે ચાઇનાથી ઇમ્પોર્ટ કરો ને એક વખત, તમને જો આપી દે સેમ્પલમાં ફ્રી તો હું આ ધંધો છોડ દઉં કાલથી. કોઈ નથી આપતો, આપણે શું કામ આપીએ છીએ? અને તમે એક સવાલ વચ્ચે એ પણ પૂછેલો હતો કે કોઈ રેડ ફ્લેગ કન્ટ્રી હોય તો આપણે કયું કન્ટ્રી કહેવાય? મારું એવું માનવું છે કે ઇન્ડિયા માટે રેડ ફ્લેગ કન્ટ્રી જે છે ને એ ડેફિનેટલી યુએઈ છે. એનું રીઝન છે, યુએઈની અંદર જેટલા પણ તમે લોકો જોશો એની પોપ્યુલેશનમાં મોસ્ટલી ઇન્ડિયન માઇગ્રન્ટ છે. તમે ઇન્ટરનેશનલ બિઝનેસમાં પણ જુઓ, જેટલા ઓલ ઓવર માર્કેટમાં બેઠા છે, મોસ્ટ ઓફ યુ વિલ ફાઇન્ડ આઉટ ધ ઇન્ડિયન્સ. તમે ઇન્ડિયન સાથે ધંધો કરો ને એટલે ચીટ થવાના ચાન્સ સૌથી વધારે છે. બાકી અફઘાની, ટર્કી કે તમે બીજા કોઈ પણ સાથે ધંધો કરો ને, પાકિસ્તાની સાથે ધંધો કરો, ચાન્સ નથી, ઓછા ચાન્સ છે. પણ ઇન્ડિયન વિલ ચીટ યુ. વાય? કારણ કે એને ખબર છે કે તું ઇન્ડિયામાં બેઠો છે, મારી સાથે ધંધો કરશે અને કાલે ઉઠીને તારા પૈસા ગયા તો તું શું કરશે? તારાથી શું થઈ શકે? અને એકદમ સીધી વાત છે કે આપણાથી નથી થઈ શકતું કંઈ પણ. લોકો અહીંયાથી 8-8 લાખના કન્ટેનર મોકલે, માલ ત્યાં પહોંચે અને પછી કાલે આપું પરમ દિવસે આપું કરીને ભાગી જાય. બટ ઓબ્વિયસ છે એનું સૌથી મોટું રીઝન આપણને નથી ખબર કે ભાગી ગયો તો મારે કરવાનું શું. હું કે લોકલ પોલીસ સ્ટેશનમાં જાઉં, એને જઈને કહું કે મારા પૈસા લઈને ભાગી ગયો? એ તો મને એવો જવાબ આપશે, એ તો મારા જ્યુરિડિક્શનમાં જ નથી. તો એના 3 સોલ્યુશન છે જે આપણને નથી ખબર. સૌથી પહેલાં હું ડીજીએફટીને તમે કનેક્ટ કરો. ડીજીએફટીની સાઇટ ઉપર તમને એક આખો ઓપ્શન આપ્યો છે, ક્વોલિટી ડિસ્પ્યુટ અથવા તો કોઈ પણ તમારું ડિસ્પ્યુટ થાય ને તો તમે અમને કમ્પ્લેન કરો, વી વિલ હેલ્પ યુ. એ થ્રુ ધ ઇન્ડિયન એમ્બેસી તમને હેલ્પ કરે છે કોઈ પણ કન્ટ્રીમાં. સેકન્ડ નંબર પર જેવી રીતે આપણે લોકલમાં વસૂલીભાઈ હોય ને એવી રીતે ઇન્ટરનેશનલ માર્કેટમાં એવી બહુ એજન્સીઓ છે. હું તમને નામ સાથે કહું, મા ઇન્ટરનેશનલ સ્વિટ્ઝરલેન્ડ બેઝ કંપની છે. તમારું કોઈ પણ પેમેન્ટ ફસાયું હોય, જો બધું લીગલ હોય તો પેમેન્ટ કાઢી આપે. એનો એ ચાર્જ લે ઓબ્વિયસલી. અને ત્રીજા નંબર પર તમારી પાસે બેસ્ટેસ્ટ ઓપ્શન છે કે તમે ઇન્ટરનેશનલ બિઝનેસના રિઝોલ્યુશન માટે આઈસીસીએ દુનિયાના 196 કન્ટ્રીમાં એનું પોતાનું આર્બિટ્રેશન સેન્ટર ખોલેલું છે. ઇન્ડિયામાં આપણે દિલ્હીની અંદર છે, ઇટ ઇઝ ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર. આપણને ખબર જ નથી. તમે ત્યાં જાઓ, તમારો કેસ દાખલ કરો, તમારો કેસ એકદમ ક્લીન હોય, વિધિન અ વીક યુ વિલ ગેટ ધ આન્સર, યુ વિલ ગેટ ધ વર્ડિક્ટ. એવું નહીં કે આપણે ઇન્ડિયન સિસ્ટમમાં જેમ 2 વર્ષ, 4 વર્ષ, 6 વર્ષ ચાલ્યા કરે. નો, ઇન્ટરનેશનલ વર્ડિક્ટ બહુ ફાસ્ટ છે. આપણને એવું લાગે છે કે બધી જગ્યા પર વર્ડિક્ટ આવી રીતે જ હશે. આપણે અમુક તો છે ને ચોક્કસ મીથ લઈને ચાલીએ છીએ ને એટલે સફળ થતા નથી. અને પછી શું થાય કે 8 લાખ રૂપિયા તમે ડૂબાડ્યા અને પાછળથી માન લો કે કંઈ રિઝોલ્યુશન ખબર ન હોય તો આપણે શું છેલ્લે વિચારીએ કે કંઈ વાંધો નહીં, શીખ્યા. તો જ્યારે હું લોકોને એવું કહું કે બોસ, એક વખત જે વ્યક્તિ ઓલરેડી કંઈક ધંધો કરતો હોય અને જે તમને એડ્યુકેટ કરે છે, તમે એની પાસેથી શીખો ને. કદાચ એ કંઈક ફી લેશે પણ જે શીખવાડશે એ સાચી એની એક્સપિરિયન્સ તો કહેશે કે ક્યાં ફસાયા હતા, કે એમને શું અનુભવ થયા છે. તો ડેફિનેટલી મને એવું લાગે સાહેબ કે ઇન દેટ કેસ જ્યારે તમારે ઇન્ટરનેશનલ બિઝનેસમાં એન્ટર થવું હોય તો એક ફેઝ થ્રુ જો તમને શીખવા મળે જ છે તો શીખી લો. તમને લાખો કરોડો રૂપિયાના નુકસાનથી એ એડ્યુકેશન બચાવશે. એટલે મેં વચ્ચે એવું કીધું કે આ બ્લાઇન્ડ ફોલ્ડ ગેમ નથી. શીખીને ઉતરશો, તમને એનો ઘણો ફાયદો મળશે. અને આ પોઈન્ટ પર હું જણાવી જ દઉં કે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આપણે છેલ્લા 2.5 વર્ષથી આ ક્લાસ રન કરીએ છીએ, જેમાં એઝ અ ટ્રેનર હું આવું છું અને હું મારા છેલ્લા 13 વર્ષનો એક્સપિરિયન્સ રજૂ કરું છું. એટલે બટ ઓબ્વિયસ કે માન લો કે કોઈ પણ આ પોડકાસ્ટ જોતા હોય ને એમને આ બિઝનેસ વિશે વધારે જાણવું હોય અથવા તો બિઝનેસમાં એન્ટર થવું હોય તો આપણા ઘણા બધા ફ્રી સેશન્સ એવરી મંથ થાય છે. એમની ઇન્ફોર્મેશન તમને સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અલગ અલગ સોશિયલ મીડિયા પેજ પરથી પણ મળી જશે. અને અધરવાઇઝ તમે ગૂગલ પર અમિત મુનાણી સર્ચ કરશો તો મારા વિશે પણ ઇન્ફોર્મેશન મળશે. કોન્ટેક્ટ કરો, સમજો, શીખો અને આગળ વધો. ચેમ્બર અહીંયા પૈસા કમાવા માટે આ નથી કરતી, પણ ઇન્ડસ્ટ્રીને થ્રસ્ટ મળે, સાચું જ્ઞાન મળે
અને લોકો સુધી એ વાત જાય કે ઇન્ટરનેશનલ બિઝનેસમાં ઘણી ઓપોર્ચ્યુનિટી છે, એના માટે આ કામ કરે છે, તો ડેફિનેટલી તમને એમનો ઘણો બધો હેલ્પ મળશે અને આગળના તમારા જે બિઝનેસ એક્સપાન્શન હશે એમાં સહકાર પણ મળશે. ચેમ્બર વતી આપે આ રજૂઆત કરી એ ખૂબ સુંદર વાત થઈ અને કેટાલિસ્ટ રોલ આમ પણ ચેમ્બરનો દરેક વાતમાં રહેતો હોય છે. હવે એક છેલ્લો પ્રશ્ન, જે બહુ સાંપ્રત પ્રશ્ન જેને કહી શકાય કે ભાઈ ટ્રમ્પે 50% ટેરિફની જે વાત આપણી આગળ મૂકી, તમારી વાતમાં શરૂઆતમાં તમે એવો થોડો હાશકારો પણ આપ્યો કે ભાઈ માત્ર 50% અમેરિકાના કહેવાથી આપણો ધંધો અટકી જવાનો નથી, બીજા એવન્યુઝ ઘણા બધા આપણે માટે બીજા કન્ટ્રીમાં ઊભા છે. પણ તે છતાંય આપ એ વાતને કેવી રીતે જુઓ છો ને ટ્રમ્પની નીતિ ક્યારેય બહુ ફોર્મ અને લોંગ લાસ્ટિંગ નથી હોય એવું પણ દર્શક મિત્રોને પણ ખબર છે. એ વિશે આપનો શું અભિપ્રાય છે એમાં? સૌથી પહેલી વાત આપણે એ સમજીએ કે 50% જે ડ્યુટી એપ્લિકેબલ કરવામાં આવી, કે જે પર્ટિક્યુલરલી વી આર વેરી ફોર્ચ્યુનેટ કે આજે આપણે પોડકાસ્ટમાં બેઠા છે, આજની જ વાત છે. યસ. બાકીના 25% આજથી લાગુ થયા. સૌથી મૂળ મુદ્દો એવો છે કે બધી પ્રોડક્ટ પર 50% નથી. રાઈટ. ધેર આર સેવરલ પ્રોડક્ટ કેટેગરીઝ કે જેમાં કોઈ પણ જાતની ડ્યુટી આજે બી નથી. તો પહેલા તો એવું નથી કે 6.5 લાખ કરોડનું એક્સપોર્ટ ગયા વર્ષે થયું તો બધું હેમ્પર્ડ છે. હમણાં જે હેમ્પર્ડ આપને દેખાય છે ને એ $86 બિલિયન આજુબાજુ છે. તો $86 બિલિયન એ તમે આમ કાઉન્ટ કરો તો એ 3-3.5 લાખ કરોડ જે છે એ હેમ્પર્ડ થતું ગણાય. ડાયમંડના મિત્રો ખાસ કરીને જોઈ રહ્યા છે. બિલકુલ. એ લોકોને માટે. એટલે પહેલી વાત આ બધી પ્રોડક્ટમાં નથી. જેમ્સ એન્ડ જ્વેલરીમાં તો ડેફિનેટલી છે જ. વાત નંબર 2, પર્ટિક્યુલરલી તમે જે વચ્ચે બોલે એ બહુ સીધી વાત છે કે ટ્રમ્પની નીતિઓ ક્યારેય પરમેનન્ટ નથી રહી. એટલે આ કેટલું લોંગ લાસ્ટિંગ ચાલશે એ આપણને આજે કંઈ ખબર નથી, એટલે આપણે કંઈ પ્રેડિક્ટ ના કરી શકીએ. એટલે એવું નથી કે પર્ટિક્યુલરલી આ લાઈફ ટાઈમ માટે હવે લાગી ગયું અને ક્યારેય હટશે નહીં, કારણ કે એની કન્ટ્રીના ઇન્ટર ટર્મોઇલ આના કારણે બહુ વધ્યા છે. ધ રીઝન ઇઝ વેરી ઓબ્વિયસ. આ જે ડ્યુટી વધી એના કારણે તમારું એક્સપોર્ટ હેમ્પર્ડ થયું, પણ અલ્ટિમેટલી જેને ઇમ્પોર્ટ કરવું જ પડે એમ છે એને તો ડ્યુટી ભરવી પડે ને. તો ભરનાર કોણ છે? અમેરિકન. તો ઇન્ફ્લેશન ક્યાં વધ્યું? અમેરિકામાં. જો અમેરિકામાં ઇન્ફ્લેશન વધે તો લોકો જે છે એને ઊંધી રીતે જુએ છે. તો હવે તમે હમણાં જ જુઓ તો અમેરિકામાં ઇટસેલ્ફ ઇન્ટર્ન ટર્મોઇલ વધવા માંડ્યા. દેટ હવે લોકો બહાર આવવા માંડ્યા કે ભાઈ આ શું કરીએ છે બધું. અને ડેફિનેટલી આ રીતે જો ધંધાની પેટર્ન સેટ કરીએ તો અમેરિકા પોતાની રીતે ખલાસ થઈ જાય ને, કારણ કે રાતોરાત કોઈ કન્ટ્રી મેન્યુફેક્ચરર ના બની શકે. એટલે મને નથી લાગતું કે લાંબુ ચાલે. બની શકે 2-3 મહિનાનો ખેલ હોય. ત્રીજા નંબર પર પર્ટિક્યુલરલી જે નીતિ અમેરિકાએ આપણા પર લાગુ કરી છે એનો મતલબ એવો નથી કે બીજા કન્ટ્રીને આનાથી કોઈ વધારે બેનિફિટ થતા હોય. તમે આજની તારીખમાં તમારા કોમ્પિટિટર તરીકે જુઓ, માન લો કે જ્વેલરીની હું વાત કરું તો થાઈલેન્ડની ઉપર 32% ડ્યુટી છે, ચાઇનાની ઉપર 38% ડ્યુટી છે અને બ્રાઝિલની ઉપર આપણી જેમ 50% ડ્યુટી છે. તો ડેફિનેટલી આ બધા કન્ટ્રી પણ સર્વાઈવ મોડમાં જ છે. પણ આપણે જો પ્રોપર ગવર્મેન્ટ બેનિફિટ્સ મળે, હજુ આના પર ગવર્મેન્ટ ઓલરેડી વિચારી રહી છે, એ જો મળે આપણને તો બની શકે કે આપણે કમ્પેટેબલ એરિયામાં આવીશું બી ખરા. અને હવે ગવર્મેન્ટ પાસે ઓપોર્ચ્યુનિટી તરીકે જે અવેલેબલ છે એ એક્સપોર્ટરને બેનિફિટ આપવાની વાત છે. એટલે અત્યારે રિવ્યૂ થાય છે, ઓલરેડી રિવ્યૂ થઈને આવશે તો આપણને ઘણા બધા સેક્ટરમાં સધિયારો મળશે. એ ઉપરાંત રિસેન્ટ ન્યૂઝ એવું પણ કહે છે કે ગવર્મેન્ટ ઓલરેડી ઇમ્પોર્ટન્ટ જે સેક્ટર્સ છે એને લઈને ત્યાંના જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એમની સાથે વાતચીતમાં છે. તો આપણે એમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને એડ કરેલું છે કે જેથી કરીને તમે આ સેક્ટરને બાદ કરી દો. એન્ડ વી ઓલ આર નોઈંગ દેટ કે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં બહુ મોટું ઇમ્પોર્ટ એ ઓલરેડી યુએસ આપણી પાસેથી કરે છે. તો જો સડન બંધ થઈ જાય તો એમને પણ નથી પોસાય. તો રિવ્યુઇંગ મિટિંગ્સ ઓલરેડી ગોઈંગ ઓન. અને ચોથા નંબર પર જે મને દેખાય કે જો આમને આમ રાખશે ને તો ઇન્ડિયન ગવર્મેન્ટ પણ એની ઉપર એમનેમ તો કંઈ નહીં જવા દે. અને બટ ઓબ્વિયસલી મને કહેવાની જરૂરિયાત નથી, આપણા વડાપ્રધાન કે જેમણે આજથી 4-5 દિવસ પહેલા એવું સ્ટેટમેન્ટ આપેલું હતું કે ભાઈ ટેરિફને કારણે અમે ડરવાના નથી, અને તમને એવું હોય કે અમે જલ્દી એગ્રીમેન્ટ કરીએ ને તમારી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટને ઇન્ડિયામાં ફ્લડેડ કરી દઈએ તો અમને અમારા ખેડૂતોનું હિત બહુ વહાલું છે. અમે કદાચ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ પર ધીમા પડીશું, પણ અમે તમારા જે વિચારો છે એને સફળ નહીં થવા દઈએ. તો આની સામે હજી ઘણી બધી વાતો તો એવી છે કે આપણે કરી જ નથી. એક્ઝામ્પલ, ઇવન ટ્રમ્પની પોતાની જે કંપની છે એના બી તો અહીંયા કેટલા સિટીઓમાં પ્રોજેક્ટ ચાલે છે. તમે એપલનું મેન્યુફેક્ચરિંગ ગણો, તમે ફેસબુક ગણો, તમે ઇન્સ્ટા ગણો, તમે યુટ્યુબ ગણો, આના મોટા મોટા માર્કેટ કયા. અને લોજિકલી ઇન્ડિયન કાર જે પર્ટિક્યુલરલી આપણે
અત્યારે બનાવીએ છીએ એમાં ઘણા બધા પાર્ટ્સ આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ, આ બધું જ સ્ટોપ થઈ જાય. તો ગયા વર્ષે આપણે ઇમ્પોર્ટ બી તો ત્યાંથી 3.5 લાખ કરોડનું કરેલું ને. સો ઇટ ઇઝ ટીટ ફોર ટેટ. અગર નહીં સમજે તો મને એવું દેખાય છે રેસિપ્રોકેશનમાં આપણે બી આ ચાલુ તો કરીશું, પણ ડરવાનું કોઈ કામ જ નથી, કારણ કે ઇટ ઇઝ નોટ ધ ઓનલી માર્કેટ. હા, ઇટ ઇઝ ધ બિગેસ્ટ માર્કેટ ફોર અસ, કારણ કે આપણને એવું હંમેશા લાગે છે કે મોટો કન્ઝ્યુમર છે. એબ્સોલ્યુટલી મોટા કન્ઝ્યુમર છે, આપણે ના નથી પાડતા, પણ તમે બાકીના કન્ટ્રીઓને બી તો જુઓ ને. ઓબ્વિયસલી સફળતાઓ તો ઘણી બધી જગ્યા પર અવેલેબલ છે. ચલો, આવનાર સમયમાં આ અંગેની રણનીતિઓ તો આપણી સામે આવવાની જ છે. આપણે ખૂબ બધી વાતો ઇમ્પોર્ટ એક્સપોર્ટને રિલેટેડ આપણે કરી, અને ઘણી બધી વાતો ઉપર પ્રકાશ આજે પડ્યો એવું કહી શકાય. અને ખાસ કરીને કેવું છે કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, ચેમ્બરના દાયરામાં જે આવે છે તે MSME, અને આજની આપણી વાતો જે છે તે પણ આપણે MSMEને ધ્યાનમાં રાખીને વધારે કરવાનો પ્રયત્ન કર્યો છે. અને હું એમ માનું છું કે જે સરળતાથી અને પોતીકી ભાષામાં જે વાતો થઈ ને એને લીધે ઘણા બધા લોકોનાથી ચોક્કસપણે ફાયદો થશે. હવે આ બધી વાતોની વચ્ચે થોડી હળવી વાતો પણ કરીએ. ચોક્કસ. અમિતભાઈને મારે રેપિડ ફાયરમાં કેટલાક પ્રશ્નો, 2-4 પ્રશ્નો હું આપની અનુમતિ હોય તો પૂછું? પ્લીઝ સર. તો અમિત મુલાનીના શોખ શું છે? રીડિંગ અને ટ્રાવેલિંગ. હા. લોકો તો કદાચ લખવા માટે લખી દેતા હોય, બટ આઈ એમ રિયલી ફોન્ડ ઓફ ઇટ, બીકોઝ રીડિંગ જે તમારો સૌથી સારો ફ્રેન્ડ છે. મને સૌથી વધારે વાંચવું ગમે બાયોપિક. આ મારી પહેલી વી કેન સે ચોઇસ છે. સેકન્ડ નંબર પર આઈ લવ નોવેલ, કે જેમાં બટ ઓબ્વિયસ કોઈ મિસ્ટ્રી હોય, કોઈ સ્પાય હોય. અને ત્રીજા નંબર પર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ બિઝનેસ પીપલ. એટલે મતલબ હું પોડકાસ્ટમાં જ કહી દઉં, હું રશ્મિ બંસલનો મોટો ફેન છું. એન્ડ શી ઇઝ વેરી ગુડ ઓથર. કોથળો ઘણી બધી કનેક્ટ ધ ડોટ્સ એન્ડ એટસેટ્રા. બીકોઝ એમનું નેરેશન બહુ સરસ છે અને રિયલ ટાઈમ ઇન્ટરવ્યુઝ કરેલા છે, એટલે આ રીડિંગનો શોખ છે. અને બાકી ફરવાની અંદર તો હું લગભગ 10 કન્ટ્રીમાં ફર્યો છું, પણ મને એવું લાગે કે ઇન્ડિયામાં જેટલી જગ્યાઓ છે એટલી જગ્યાઓ કોઈ એક કન્ટ્રીમાં એક સાથે હોય એવું એક પણ કન્ટ્રીમાં નથી જોયું. તો ડેફિનેટલી ટ્રાવેલિંગ આઈ લવ ઇટ. યંગ છો એટલે એવું પૂછવાનું મન થાય કે હિરોઈનમાં પસંદગી શું, કોણ ગમે? ડેફિનેટલી દીપિકા પાદુકોણ. દીપિકા પાદુકોણના પિક્ચરો આવતા ઓછા થઈ ગયા જો કે રણવીર સિંહ પછી, બટ આઈ પર્સનલી લવ. એટલે કહેવાનો મતલબ કે એ એની લાઈફ જર્નીના બેઝ ઉપર અને રિઝિલિયન્સ છે એઝ અ હ્યુમન બીંગ. સ્પોર્ટ્સમાં આપને ક્રિકેટ તો ગમતું જ હશે? એબ્સોલ્યુટલી. ફેવરિટ ક્રિકેટર? MS ધોની. ધેર ઇઝ નો ક્વેશ્ચન. એબ્સોલ્યુટલી. તો તમે તો એની ફિલ્મ પણ જોઈ હશે? એબ્સોલ્યુટલી. બીકોઝ જે માણસ ફિલ્ડ પર આટલું મોટું પ્રેશર લઈને બી બહુ રાઈટ ડિસિઝનથી ઇન્ડિયાને આટલી બધી જગ્યા પર સફળ કર્યું છે, એ એમનેમ ન થાય. એનામાં કંઈક તો એવો સ્પાર્ક છે કે જે એને રાઈટ પોઝિશન પર, રાઈટ સ્પોટ પર રાઈટ ડિસિઝન લેવા માટે પ્રેરે છે. તો મને કેરેક્ટરિસ્ટિક્સ પ્રમાણે પણ અને હ્યુમન બીંગ પ્રમાણે પણ એ વ્યક્તિ ગમે. સુરતના છો એટલે સુરતી જ કહેવાવું તમે? બિલકુલ. ખાવાનો શોખ હશે? બિલકુલ. ફેવરિટ ડિશ? આનો જવાબ હું એવી રીતે આપી શકું કે મારી અત્યારે ઉંમર જે છે 38 વર્ષ છે, તો ડેફિનેટલી કે નહીં કીધું તો એ ચાલતે. નહીં, મેં એટલા માટે કીધું કારણ કે એની સાથે કંઈક સંલગ્ન છે. ઓકે. કે અત્યાર સુધી એવું હતું કે ડિશિસની અંદર આપણને પિઝા તે બધું બહુ વેરાયટીઓ આપણે જોતા હતા, પણ છેલ્લા 5-7 વર્ષથી મને સૌથી વધારે રોટલો અને ભીંડાનું શાક જે મારું ફેવરિટ છે. મને તમે બાજુમાં કોઈ પણ ડિશ મૂકી દો, એ બાજુ રોટલો અને ભીંડાનું શાક આપો તો હું એ પ્રિફર કરીશ. વાહ ભાઈ. તો મને એવું લાગે કે એ સાહેબ ઉંમર સાથે કદાચ એ ચેન્જ પણ થતું હશે ને, તમારો પણ અનુભવ હશે. ત્યાર પછી આપણે ગુજ્જુ થઈ જાય ને, પ્રોપર ગુજ્જુ. એમાં બી દહીં મળી જાય, તિખારી મળી જાય, પતી ગયું. આપ લાઈફને ફિલોસોફીની દ્રષ્ટિએ કેવી રીતે જુઓ તમે? એક જ વસ્તુ છે કે જે હું ફોલો કરું છું, બી અ પેટ્રિયોટિક. દેશભક્ત બનવું એ પહેલી જરૂરિયાત છે, અને હું જે કામ કરું ને એમાં મારી દેશભક્તિ પહેલા રાખીને કામ. બહુ સુંદર વાત કરી. એનું કારણ છે કે જો હું આજે ખોટું કરીશ અને મારો બાયર કાલે ઉઠીને મારાથી નારાજ થશે ને, તો એ એમ બોલશે કે મને એક ઇન્ડિયને ચીટ કર્યો, અને આ ખિલ્લી જે મેં આજે ખોડી છે ને, એ ખિલ્લી મારી ભવિષ્યની પેઢીને મળશે. જો મારી આજની દિવાલ સારી નહીં હોય ને, તો મારી ભવિષ્યની પેઢી આ ખિલ્લીઓ ટીંગાશે. એટલે આઈ હેવ ટુ બી પેટ્રિયોટિક એન્ડ આઈ એમ ઓલવેઝ ટેકિંગ ધ ડિસિઝન બેઝડ ઓન ધ પેટ્રિયોટિઝમ. તો દેશભક્ત બનવું એ મારી પહેલી ચોઇસ છે.
અમિતભાઈ, આ વાતને આ મકામ પર કન્ક્લુડ કરવા માટે તમે ખૂબ સરસ મુદ્દો આપ્યો. પેટ્રિયોટિક હોવું, આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરતા હોઈએ, બિલકુલ. ભારતીય હોવાની વાત કરતા હોઈએ અને દેશભક્ત હોવાની વાત કરતા હોઈએ. અમારા ચેમ્બર ઓફ કોમર્સના 2 વર્ષ પહેલાના અમારા પ્રમુખ રમેશ વઘાસી આ વાતને બહુ સરસ રીતે કહે છે કે ભાઈ, દેશભક્તિ દરેકને મળે જ છે. બિલકુલ અલગ અલગ અવસરથી લોકો દેશભક્તિ કરી શકે. બિલકુલ જરૂરી નથી કે તમે સૈન્યમાં જોડાઓ અને ફ્રન્ટ ઉપર લડવા જાઓ. ઇકોનોમિક Export warriors. યસ. એટલે આ વાત બહુ સુંદર વાત આપે કરી. આપણે ઇકોનોમિક વોરિયર તરીકે કામ કરી શકીએ બિલકુલ. છીએ અને દેશભક્તિની દાઝ એમાં પણ આપણે બતાવી શકીએ એક છીએ. નાનો એક્ઝામ્પલ સાથે હું Please, તમને please, કહીશ સાહેબ. please. આ વાત મને ત્યારે ખાસ કરીને ટચ કરી ગઈ જ્યારે મેં જાપાનીઝ એક બુક વાંચેલી હતી અને જાપાન કેવી રીતે વર્લ્ડ વોર 2 માંથી ઊભું થયું અને આજે દુનિયાનું આટલું મોટી ઇકોનોમી બની ગઈ. 12 કરોડ લોકો ભેગા થઈ અને દુનિયાની 4th નંબરની લાર્જેસ્ટ ઇકોનોમી જો બનાવી શકતા, 3rd નંબર લાર્જેસ્ટ, એ એમને પોસિબલ નથી. મારું એવું માનવું છે કે એની સ્ટોરીમાં 2 વાતો બહુ સરસ રીતે જોડાયેલી હતી. એક તો એને ટ્રોમામાંથી પાસ કેવી રીતે થયા કે એમનું એક કાઇઝરના અંદર એક બહુ સરસ લખાણ છે કે તમારું કોઈ વસ્તુ તૂટી ગઈ હોય ને તો એને તમે સોનાથી જોડો એટલે એની વેલ્યુ બહુ વધી જાય. એટલે તૂટી ગયેલું તમે ફરીથી રિપેર કરો તો સોનાથી રિપેર કરો. તો જેવી રીતે આપણે કોઈ જગ્યા પર લાઈફમાં તૂટી ગયા હોઈએ અને ફરીથી ઊભું થવું હોય તો એને તમારી બેસ્ટ વેલ્યુ જે તમારી ઇનર સાઈડ હોય ને એનાથી જોડો, તમારું પોતાનું એક કેરેક્ટર નિખરશે. એમાંથી ડિમોરલાઇઝ થવાની જરૂરિયાત નથી. અપ્સ એન્ડ ડાઉન્સ બધાને આવે. અને આ કન્ટ્રી ફિયોનિક્સ તરીકે ઊભું થયું કેવી રીતે? બહુ જ સરસ રીતે એમના કલ્ચરમાં એક વાત 2nd વર્લ્ડ વોર પછી એમના પ્રેસિડેન્ટે નાખી કે કોઈ પણ જેપનીઝ એવી કોઈ પ્રોડક્ટ નહીં ખરીદે જે આપણે જાપાનમાં નહીં બનાવતા હોઈએ. ભલે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તમને મળતી હોય, જો આપણે નહીં બનાવી શકીએ તો આપણે નહીં લઈએ. લેટ્સ મેન્યુફેક્ચર અ પ્રોડક્ટ ઇન અવર કન્ટ્રી ફર્સ્ટ. એન્ડ બીકોઝ ઓફ દેટ આજે ટોયોટાથી માંડીને મિત્સુબિશી જેવી દુનિયાની ટોપ કંપનીઓ આપી. એ બહુ મને ટચ કરેલું કે તમારું કન્ટ્રી પ્રત્યેનું જે વલણ હોય ને એ કન્ટ્રીને બહુ અલગ મુકામ પર લઈ જાય. અને એટલે તો પ્રધાનમંત્રી એવું આજે કહે છે કે તમે બોર્ડ લગાવો કે અહીંયા સ્વદેશી વસ્તુઓ જ મળે છે. વાય બોસ, તમે જ્યારે ખુદ મેન્યુફેક્ચરિંગ કરતા થશો ને એટલે તમે કોઈના પર ડિપેન્ડ નહીં રહો. આત્મનિર્ભર, મેક ઇન ઇન્ડિયા, બધી વાતો આપણે એ દિશામાં જ જઈ રહ્યા છીએ અને હોપફુલી ને કોન્ફિડન્ટલી આપણે એવું માનીએ છીએ કે મહાસત્તા આપણા પ્રધાનમંત્રી શ્રી કહે છે તે પ્રમાણે આવનાર સમયમાં આપણે હાસિલ કરવાના છીએ. બિલકુલ. ખૂબ સુંદર વાતો દર્શક મિત્રો આજે આપણે શ્રી અમિત મુલાની સાથે કરી. ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિષય ઉપર આપણે વાત કરી. MSMEને મૂંઝવતા ઘણા બધા પ્રશ્નો એના પર એમણે ખૂબ સરસ પ્રકાશ પાડ્યો. આપનો ખૂબ ખૂબ આભાર અમિતભાઈ. Thank you so much. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ સો મચ મૃણાલભાઈ અને ચેમ્બર ઓફ કોમર્સ મને ઇન્વાઇટ કરવા બદલ અને બટ ઓબ્વિયસ મને ચાન્સ આપવા બદલ. બટ ઓબ્વિયસ તમારા વિશે હું જેટલું જાણું છું અને તમને જેટલું ઓળખું છું, તમે એક બહુ મૃદુ વ્યક્તિ છો અને તમારી સાથે આજ બેસીને આજે વાતો કરી તો મને પોતાને પણ એવો પર્સનલ અનુભવ થયો કે એક દિવસ તમારો બી પોડકાસ્ટ મને લેવો જોઈએ. થેન્ક યુ.